રાખશો ને તો તમારી ઉંમર છે ને ઘટશે. મતલબ કે તમે માનો ભાઈ હું ભૂલો કરતો હોય ને પછી હું શીખતો જાઉં, ભૂલોમાંથી શીખતો જાઉં અને એમ કરતા કરતા આગળ વધતો જાઉં તો જિંદગી ટૂંકી પડશે, આપણે કંઈ કરી નહીં શકીએ. પણ માની લ્યો કે તમે તમારી ભૂલોમાંથી શીખવાના બદલે અન્ય ભૂલોમાંથી જો શીખવાની શરૂઆત કરશો અને અન્યની ભૂલોમાંથી શીખતા શીખતા તમે આગળ વધી શકશો તો તમે બહુ ઓછા સમયમાં ખૂબ આગળ વધી શકશો. બરાબર. અને વાત પણ સાચી છે. હું એક ભૂલ કરું અને પછી હું શીખું એના કરતા અન્ય ભૂલ કરીને એમાંથી હું શીખી લઉં તો એ ભૂલ મારી થવાની જ નથી. તો મને ભૂલ કરીશ એટલે ઓબ્વિયસલી બ્રેક લાગવાની છે. પણ માની લો કે અન્યની ભૂલમાંથી હું શીખી ગયો તો મને બ્રેક લાગવાની નથી, તો હું આગળ વધી શકીશ. તો જેટલી અન્યની ભૂલોમાંથી હું શીખતો રહીશ ને એટલી મારી જાતને હું વધારે અપડેટ કરી શકીશ, એટલો હું વધારે આગળ વધી શકીશ. તો મિત્રો આપણી સાથે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક દરેક ગ્રુપમાં આપણે આજે જોયું છે આપણી સાથે જે આજના આપણા ગુરુ છે એ એની એજ છે 66 વર્ષની છે, પણ એજ કરતા પણ એના જે અનુભવો છે એમાંથી આપણે ઘણું શીખવાનું છે. ઘણા બધા મિત્રો એમ કહેતા કે ભાઈ જોબ કરતા હોય બિઝનેસ ન કરી શકે, બિઝનેસમાં સફળ ના થઈ શકે. ઘણા એવું કહેતા કે જે બિઝનેસ કરતા હોય જોબ ના કરી શકે. પણ આજે આપણી સાથે જે શખ્સિયત જોડાવાની છે, આપણી સાથે આપણા જે ગુરુ તરીકે આવવાના છે, એણે જોબ કરેલ છે, બેંકમાં કેશિયર તરીકે એને જોબ કરેલી છે અને એ જોબની સાથે સાથે એણે બિઝનેસ ડેવલપ કર્યા અને બિઝનેસને પણ મતલબ કે એ સફળતાના શિખર સુધી પહોંચાડે. એવું નહીં કે ચાલો બિઝનેસ ચાલુ કર્યો અને બંધ કર્યો, નિષ્ફળ થયા બંધ કર્યો, એવું નહીં. બિઝનેસ પણ મિત્રો આજે હું એટલા માટે કહું છું કે હજુ પણ તમારી ટીમમાંથી કોઈ ન હોય તો એને બોલાવજો. કારણ કે ઘણી વખત લોકોના પ્રશ્નો હોય શું ખબર કે ભાઈ હું જોબ કરું છું સાહેબ, મારી પાસે ટાઈમ નથી રહેતો તો હું બીજો બિઝનેસ કઈ રીતે કરી શકું, અથવા તો જોબ કરું છું મારી પાસે સમય નથી તો હું સામાજિક વર્ક કઈ રીતે કરી શકું, વગેરે વગેરે ઘણા બધા કારણો હોય ન કરવાના. પણ આજે જે વ્યક્તિને આપણે સાંભળવાના છે, જેની પાસેથી કંઈ જ્ઞાન લેવાનું છે, એ વ્યક્તિ એવા છે કે જોબ કરી છે, જોબની સાથે સાથે પેરેલલ બિઝનેસ કર્યા છે અને બિઝનેસની સાથે સાથે પેરેલલ એટલે એક સામાજિક જવાબદારી પણ નિભાવી છે. અને જે સામાજિક જવાબદારી છે એ સામાજિક જવાબદારી એવી નહીં કે ચાલો ભાઈ ઠીક છે, હવે મને કોઈ કીધું કે એક સમૂહ લગ્ન છે તેમાં 2 દિવસનું કામ છે તો 2 દિવસ આપણે પતાવી દઈએ, ના આવી રીતે નહીં. જેને 3-3, 4-4, 5-5, 7-7, 10-10 વર્ષ સુધી સતત એ સમાજ રચનાના સમાજના માળખામાં પોતાની શિરે જે જવાબદારી આવી છે એને બખૂબી નિભાવી છે. અને ખાલી નિભાવી એવું નહીં, કાંઈક એમાં નવું કરીને પણ આપ્યું છે. તો એકી સાથે મતલબ કે ત્રિવેણી સંગમ છે અહીંયા જુઓ, જોબ પણ છે, બિઝનેસ પણ છે, સોશિયલ લાઈફ પણ છે અને ત્રણેયમાં સફળ પાછા. તો કઈ રીતે મેન્ટેન કરતા, કઈ રીતે એ આ ત્રણેય વસ્તુનું સંકલન સાધતા, આ ત્રણેય વસ્તુમાં કઈ રીતે સફળ થયા, આ બધી બાબતો આપણે એની પાસેથી શીખવાની છે, જાણવાની છે. પોતાના અનુભવો શેર કરશે અને એ અનુભવો શેર કરશે એમાં ક્યાંક ને ક્યાંક તમારા કે મારા ડાઉટ ક્લિયર થશે કે સાલું મારે અત્યારે આ જ કન્ડિશન છે તો આ કન્ડિશનમાં મેં તો હિંમત હારી દીધી છે, મેં તો અત્યારે હેઠા મૂકી દીધા છે. જ્યારે આ કન્ડિશનમાંથી આવો રસ્તો બી નીકળી શકે એ તમને કે મને શીખવા મળશે. અને હું વારંવાર મિત્રો વાત કરું છું કે એક પુસ્તક લખવામાં 2 કે 3 વર્ષ થાય, પણ એ લેખક હોય ને એની ઉંમર કદાચ 50 વર્ષની હોય ને તો એ 50 વર્ષનો અનુભવ એ લેખકે એ 3 વર્ષ મહેનત કરીને પુસ્તકમાં સમાવેલો હોય. જ્યારે પુસ્તક વાંચવામાં તમને કે મને 5 કલાક થાય તો 5 કલાકમાં તમે કે હું એટલા મેચ્યોર થઈ જઈએ કે જે લેખકે 50 વર્ષનો અનુભવ નિચોડમાં મૂક્યો છે એ 50 વર્ષની મેચ્યોરિટી આપણે 5 કલાકમાં મેળવી શકીએ માત્ર એક પુસ્તક વાંચવાથી. તો એવું જ અહીંયા શીખવાનું છે આપણે એ 5 કલાકથી હજુ પણ જો તમે એ 50-60 વર્ષનો અનુભવ લેવા માંગતા હોય, એ 50-60 વર્ષની મેચ્યોરિટી લેવા માંગતા હોય તો ખાલી 5 કલાકની માત્ર 1 કલાકની આ મીટિંગમાં બેસી જાઓ. તમારી ટીમને બેસાડી દો, હજુ પણ સમય છે, હજુ પણ તમે ફોન કરીને તમારી ટીમને બેસાડી દો. બરાબર. રાજેશભાઈ, મારી વિનંતી છે તમને કે જેટલા પણ જવાબદાર મિત્રો અત્યારે નથી એ સર્ચ કરી અને જરા જવાબદાર મિત્રો જે પણ કોઈ બાકી હોય તો એને બેસાડજો. કારણ કે જ્યાં સુધી જવાબદાર મિત્રો નહીં ત્યાં સુધી ખબર નહીં પડે મારી ટીમ કેટલી છે. બરાબર. તો રાજેશભાઈ તમે અત્યારે કામમાં લાગી જજો અને બાકીના જેટલા જવાબદાર મિત્રો છે એ તમે તમારા કામમાં લાગી જજો. તમે રાહ ન જોતા કોઈની, તમે તમારી ટીમમાંથી જેટલા પણ એક્ટિવ મિત્રો છે ન હોય અત્યારે એને ફરજિયાત બેસાડો. કારણ કે આ માહોલની વાત છે, માહોલમાં નહીં હોય તો કશું જ નહીં કરી શકીએ. ચાલો તો વિશેષ સમય ન લેતા આજના આપણા ગુરુ છે કે જેની મેં તમને વાત કરેલી છે, ઓલમોસ્ટ
આપણા ગ્રુપ બધામાં શેર થઈ ચૂક્યું છે, આપ બધા જાણો પણ છો. અને એનું નામ છે, જી હા મિત્રો, સલીમભાઈ રાજવાણી, કે જે બીકોમ LLB છે. પોતે LLB કરેલું છે, પોતે બેંકમાં કેશિયર તરીકેની જોબ કરેલી છે. સાથે સાથે પેટ્રોલ પંપના બિઝનેસ છે, હોટલ બિઝનેસ છે, રિયલ એસ્ટેટના બિઝનેસ છે, એની સાથે પોતે સંકળાયેલા છે, એમાં સફળ થયા છે. સાથે સાથે જે સામાજિક જવાબદારીઓ છે એમાં પૂરા 3-4 જિલ્લાઓની જવાબદારી હોય, એના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી હોય, હેલ્થ બોર્ડ છે એની જવાબદારી હોય, જે ખોજા કોમ્યુનિટી છે એમાં એક સરસ મજાની સામાજિક વ્યવસ્થા છે. તો એ સામાજિક વ્યવસ્થાની જે જવાબદારી છે એ પણ જેને બખૂબી નિભાવી છે, એવા આજના આપણા ગુરુ તરીકે આપણે જેને ઇન્વાઇટ કરવાના છે, જે આપણી જ ટીમના એક સારા એવા લેવલના લીડર છે. અને લગભગ આમ તો લગભગ નહીં પણ પૂરતા બેસ્ટ ટ્રાઇબ અભ્યુદય ટીમની છે કે આ જ મહિનામાં જેને આપણે 6 બનાવી રહ્યા છીએ, એવા સલીમભાઈ રાજવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો વધારે સમય નતા બેકબોન ટીમને વિનંતી કરીશ કે વિથ મ્યુઝિક આપણે સલીમભાઈ રાજવાણી, કે જે આપણી ટીમના વડીલ મુરબ્બી છે, જે સમયાંતરે ક્યાંક ને ક્યાંક આપણો કાન પકડીને આપણે માર્ગદર્શન આપતા રહે છે, કાન ખેંચે છે કે અહીંયા ભૂલ ના કરાય, બરાબર. અને એની એટલી સરળતા છે, એની એટલી સાત્વિકતા છે કે મારાથી ઉંમરમાં એ 30 વર્ષ, મતલબ કે મારાથી ડબલ ઉંમરના હોવા છતાં પણ જે રિસ્પેક્ટ મને આપે છે, ખાલી મને નહીં, તો અભ્યુદયના હરેક વ્યક્તિને જે રિસ્પેક્ટ આપે છે, તો એ પણ એની પાસેથી શીખવા જેવું છે કે કઈ રીતે આપણી જિંદગીમાં આપણે નરમાશ રાખવી જોઈએ, કઈ રીતે આપણી જિંદગીને આપણે કોમળ રાખવી જોઈએ, કઈ રીતે નમવું જોઈએ. જે મિત્રો નમે એ જ નમાવી શકે, બરાબર. તો આ પણ એની પાસેથી શીખવાનું છે. તો ખાસ હજુ પણ આપણો આંકડો 100 ઓલરેડી પહોંચી ચૂક્યો છે, હજુ પણ વિનંતી છે કે આ આંકડો હજુ પણ વધારે પહોંચે એના માટે બેસ્ટ ટ્રાય કરીએ. તો ચાલો બેકબોન ટીમ વિથ મ્યુઝિક આપણે ઇન્વાઇટ કરશો આજના આપણા ગુરુ સલીમભાઈ રાજવાણી. અત્યારે બાળક બની જવાનું. હા, વેલકમ વેલકમ સલીમભાઈ. આજનું અભ્યુદય ટીમના પ્લેટફોર્મ પર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે, સ્નેહ સ્વાગત છે. જી સલીમભાઈ. નમસ્કાર દરેક અભ્યુદય પરિવારના દરેક મિત્રોને, નમસ્કાર, પ્રણામ, વડીલોને, ભાઈઓને, બહેનોને, અને ખાસ કરીને મારા ગુરુ એવા રમેશભાઈ રામ, કે જેઓ આપણી અભ્યુદય ટીમના ગુરુ છે, પણ આજે એણે મને મોકો આપ્યો કે આજે થોડીક વાર માટે તમે ગુરુ બનો. તો એ બદલ હું રમેશભાઈ રામનો ખૂબ ખૂબ આભારી છું. અને મને જે ચાન્સ આપ્યો છે, મારી પાસે જે કાંઈ થોડું ઘણું મારી પાસે જ્ઞાન કે જે કાંઈ મારો અનુભવ છે એ હું પ્રયત્ન કરીશ કે તમારી સાથે શેર કરું. કારણ કે ઉંમરમાં તો લગભગ અભ્યુદય ટીમમાં હું મોટો જ હોઈશ. કદાચ કોઈ હશે 1-2 જણા મારાથી વડીલ, પણ 66 વર્ષની મારી ઉંમર છે. અત્યારે જામનગરમાં રહું છું અને બીકોમ LLB કરેલું છે. તો આપ સર્વેનું હું પણ સ્વાગત કરું છું. અને મારાથી બનતી જે કાંઈ મારી પાસે અનુભવોના ભાથા છે, કે જે કાંઈ મને જવાબદારીઓ મળી છે, મને બિઝનેસમાં મોકા મળ્યા છે. હું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે બેંક ઓફ ઇન્ડિયામાં કેશિયર પણ હતો, પણ બધું સાથે સાથે ગવર્મેન્ટનું જોબ ને બિઝનેસ ના થઈ શકે એટલે અમુક ટાઈમ પછી મેં રિઝાઇન કરેલું. ત્યાર પછી આમ તો અત્યારે જામનગર છું, પણ આખા સૌરાષ્ટ્રની અંદર કોઈ ગામ એવું નહીં હોય કે જ્યાં હું બિઝનેસને લીધે અથવા મારી સમાજ સેવાને લીધે અથવા બીજા મારા સંબંધીઓને ના મળ્યો એવું સૌરાષ્ટ્ર અને કચ્છનું કોઈ પણ ગામ નહીં હોય કે જ્યાં મેં અનુભવ ના લીધો હોય. અને એ જે રમેશભાઈ કીધું એમ મારાથી થશે એટલું હું તમને શેર કરીશ. થેન્ક યુ વેરી મચ રમેશભાઈ. જી થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો. કારણ કે તમે જે 65-66 વર્ષની ઉંમરમાં જે અનુભવો લીધા છે ને સલીમભાઈ, એ અમારા માટે ક્યાંક ને ક્યાંક દીવાદાંડી રૂપ બની રહેશે.
અમારા માટે માર્ગદર્શક અને એક દિશા સૂચનરૂપ બની રહેશે. તો અને તમે એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે, મતલબ કે હરેક વસ્તુને મતલબ કે બારીકાઈથી એનામાં અવલોકન કરીને આગળ વધવાની તમારી જે તમારો સ્વભાવ છે એ ખરેખર બહુ ઓછો જોવા મળે છે. મારે ખાલી જસ્ટ એટલું જ પૂછવાનું સલીમભાઈ તમને કે તમારી ઓલ ઓવર થોડી જર્ની કઈ, અને પછી કઈ એવું લાગશે તો હું તમને કંઈક પ્રશ્ન હશે તમને કરીશ, પણ ઓલ ઓવર તમારી જર્ની કઈ રીતના રહી છે, તમે કેવા કેવા બિઝનેસ સાથે સંકળાયેલા છે, બિઝનેસમાં કેવા સંઘર્ષો આવ્યા છે, એમાંથી તમે કઈ રીતે પાર પડ્યા છો, તમારા શબ્દોમાં તમને જે પણ કહેવા માંગતા હોય તમારા શબ્દોમાં તમે રજૂ કરો સલીમભાઈ. હા, તો શરૂઆત મારો જન્મ ઓખા એટલે કે તમને ખબર છે પશ્ચિમ ભારતનો પશ્ચિમ છેડો અને પશ્ચિમ છેડાનું પશ્ચિમ એકદમ છેલ્લું ગામ, એ ગામની અંદર થયેલો. મારા પપ્પા એક ઓઇલ કંપનીમાં પ્યુન હતા અને મારા દાદા છે એ ઓખા મંડળમાં એક ખેડૂત તરીકે રહેતા. શરૂઆતમાં રમેશભાઈ એવું થયું કે અમારા આખી કોમ્યુનિટીનું આખા તાલુકામાં ફક્ત એક જ ઘર, અને એ એક જ ઘરની અંદર અમે બધા સાથે મિત્રો સાથે સંબંધીઓ જે કાંઈ અલગ બધા કોમ્યુનિટીના મારા મિત્રો છે હજી પણ છે ઓખાની અંદર. મેં તો છોડી દીધું એને 40-50 વર્ષ થઈ ગયા, પણ હજી ઘણા બધા મિત્રો છે મારા. એમની સાથે રહી અને એમની સાથે રહી ભણ્યો. અને ત્યાર પછી પપ્પાની એક જે ઓઇલ કંપની હતી એની અંદર એ પ્યુન હતા, એની કંપની બંધ થઈ. એટલે થોડીક સંઘર્ષની શરૂઆત તો ત્યાંથી જ થઈ ગઈ કે ભાઈ હવે શું કરવું. પછી મારા પપ્પાએ એક ટ્રાન્સપોર્ટ, જે ટેન્કર ટ્રાન્સપોર્ટ, જે ડીઝલના અને પેટ્રોલના ટેન્ક આવે એ ટેન્કરની એક ખરીદી કરી અને અમારું સામાન્ય જીવન ચાલતું. એસએસસી કરી 1975માં, ત્યારે નવું જૂનું એસએસસી હતું, 11 ધોરણ સુધી એસએસસી હતું. અને એસએસસી કરી અને મારા ફાધરની ઈચ્છા એવી હતી કે મને ભણાવો અને કંઈક આગળ વધારવો. એટલે એને એમ હતું કે આમને સાયન્સમાં મોકલું એમ. થોડો બહુ હોશિયાર નહોતો, પણ થોડોક ક્લાસમાં અમારી જ્ઞાતિની લેવલે હું થોડુંક એમ મારી પાસે હતું ટેલેન્ટ. તો મને કહે તું સાયન્સમાં જા. મેં 1 વર્ષ સાયન્સમાં ટ્રાય કરી, પણ હું એકાઉન્ટનો માણસ, એટલે મેં કીધું મારે તો એક કોમર્સ જ કરવું છે. પછી હું સીધો ત્યાંથી ગાંધીધામ ગયો, કચ્છ. અને કચ્છની અંદર હું બીકોમ LLB બન્યો. અને જોગાનું જોગ જ્યારે કુદરત સાથ આપે છે ને, તો અમારું આખો બિઝનેસ હતો એ પણ ગાંધીધામ કંડલામાં ટ્રાન્સફર થયો. એટલે મારું આખું ફેમિલી ગાંધીધામ કચ્છ આવી ગયું અને અમે બધા ફેમિલી સાથે રહ્યા ત્યાં. ટ્રાન્સપોર્ટ ધીમે ધીમે અમારું ટ્રાન્સપોર્ટનું કામ ચાલ્યું. એ દરમિયાન હું બરાબર બીકોમમાં, એટલે કે છેલ્લા વર્ષમાં કોલેજના હતા, અને થોડી કુદરતની થપાટ એવી લાગી રમેશભાઈ કે મારા ફાધરને અચાનક કેન્સર થયું એ સમયે. એટલે 77 ની વાત હું કરું, 1977-78માં. અને એ સમયે કેન્સરના કોઈ એવા દર્દી નહીં. અને જોવાની ખૂબી રમેશભાઈ એવી હતી કે મારા ફાધરને કોઈ પણ જાતનું વ્યસન નહીં એમ. બહાર જાય તો ચા પણ ના પીએ, જમવામાં ખાલી જરૂર પડે તો દાળ ભાત બહારના ખાય, એ સિવાય એને કોઈ પણ જાતની આદત નહીં. છતાં પણ કુદરત જ્યારે કઈ પરીક્ષા લેતી હોય અથવા કોઈ પણ કારણસર હવામાનના કારણે બન્યું હોય, અને મારા ફાધરને 77ની અંદર કેન્સર ડિટેક્ટ થયું. થોડી ઘણી સારવારના અંતે થોડીક રિકવરી આવી. નાનું એટલે ફેમિલી હતું, અમે 3 બહેનો ને 3 ભાઈ. હવે એમાં મોટા બેનને વિદેશની અંદર એની એંગેજમેન્ટ નક્કી થઈ ગયેલી. પપ્પાને એક જ ચિંતા કે હવે આમનું શું કરવું એમ. એટલે થોડીક રિકવરી આવી એટલે સીધા વિદેશ ગયા, બેનને પરણાવી આવ્યા. અને ત્યાં એની કુદરતી ત્યાંની હવામાન એને સારું એવું મેચ આવી ગયું. 3 કે 6 મહિના પછી આવ્યા એટલે એકદમ શરીર એકદમ બેસ્ટ થઈ ગયું શરીર. અને અમને એમ થયું કે સારું ચલો આ 2 કામ થઈ ગયા અને પપ્પાને સારું થઈ ગયું. ફરી પાછા હવામાન, કચ્છનું હવામાન એકદમ ગરમ, અને એમાં આવ્યા પછી ફરી પાછું એ કેન્સરે ફરી પાછું રિવર્સ લીધું. અને 79ની અંદર, એટલે કે હું બીકોમના છેલ્લા વર્ષની અંદર હતો, અને મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. મતલબ કે તમારી ઉંમર 20-22 વર્ષની મારી આસપાસ? બસ 20 વર્ષ, એક્ઝેક્ટ 20 વર્ષની હતી.
કારણ કે 1 વર્ષ મેં સાયન્સ નું કર્યું એટલે મને 21માં ગ્રેજ્યુએટ. હું હજી ભણતો હતો, મોટા ભાઈ હતા એમને પણ ભણવું હતું, પણ કુદરતી એને ચાન્સ ના મળ્યો એટલે ટ્રાન્સપોર્ટના ધંધાની અંદર પપ્પા સાથે એનું કામ બધું ટ્રાન્સપોર્ટનું ઈ સંભાળતા. હવે નાની ઉંમર બેની અને માથે જવાબદારી એટલે અમે એક બેન પરણ્યા પછી અમે 5 ભાઈઓ બાકી, મમ્મી હતા, દાદીમાં હતા, બાપુજીના એક વિધવા ફઈ હતા, એ બધાની જવાબદારી. પણ હિંમત રાખી હતી બંને ભાઈઓએ અને નક્કી જ હતું કે ભાઈ આમની અંદર આગળ વધવું. મારી મમ્મી હતા એ એકદમ અભણ, એટલે કે સ્કૂલે જ નહોતા ગયા, છતાં પણ એનો એટલો બધો અમને સહારો હતો કે અમને ખબર ના પડવા દઈએ કે ઘર કેમ ચાલે છે કે ઘરમાં કેમ ચલાવવું એમ. એટલા બધા મહેમાનો પાછા આવે અને એની વચ્ચે એમણે ઘરની જવાબદારી સંભાળી, મોટા ભાઈએ બિઝનેસની જવાબદારી સંભાળી અને હું ભણતો ગયો અને સાથે એકાઉન્ટ્સને લગતા જે કોઈ કામ હોય હું કરતો. કુદરત પછી ધીમે ધીમે જ્યારે તમે હિંમત નથી હારતા કોઈ પણ ધંધાની અંદર કે કોઈ પણ પરિસ્થિતિમાં, જ્યારે તમે હિંમત ના હારો ને તો જ તમે કુદરત તમને સાથ આપે. હું ખાલી એમ કહું કે મારે જુનાગઢ કે ઘુસિયા જવું છે તો હું પહોંચી ના જાઉં, મારે બહાર નીકળવું જ પડે. મને ખબર નથી બસ મળશે કે નહીં મળે, પણ હું અહીંયાથી બહાર નીકળીશ તો કુદરત મને મદદ કરશે ને હું જુનાગઢ પહોંચી શકીશ. એવી રીતે અમે બધાએ હિંમત કરી અને અમારા બિઝનેસની અંદર થોડીક તરક્કી થઈ. અને જોગાનું જોગ મેં 80 માર્ચની અંદર મારું કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશન અને સારા દિવસો જોવા મળવાના હતા. એટલે 81 એન્ડની અંદર મને બેંક ઓફ ઇન્ડિયાની ઓફર આવી. એટલે થોડોક બિઝનેસ હતો, કોઈ નોકરીની કોઈ ગણતરી નહોતી, પણ પછી બધા કુટુંબે કીધું કે ભાઈ જો ગાંધીધામની અંદર આપણને બિઝનેસ મળે, આપણે નોકરી મળે, જોબ મળે તો કરવી, નહીતર ના કરવી, કારણ કે આપણે હવે બિઝનેસની અંદર એકલા ભાઈ પહોંચી ના શકે એમ. એટલે જોગાનો જોગ કુદરતે સાથ આપ્યો અને ગાંધીધામની અંદર જ બેંક ઓફ ઇન્ડિયામાં કેશિયરની મને જોબ મળી 81 એન્ડમાં, એટલે કે 82 જાન્યુઆરીમાં મેં શરૂઆત કરી. ધીમે ધીમે આગળ વધતું ગયો ધંધાની અંદર, થોડી પ્રગતિ થતી ગઈ અને બિઝનેસ મારી એક નોકરીનો થોડો મને સાથ સહકાર મળ્યો. પણ ગાંધીધામ એટલું બધું કોસ્ટલી ગામ રમેશભાઈ કે મારો પગાર આ વસ્તુ બધા સાંભળજો, જેટલા મિત્રો છે આની અંદર 101 મિત્રો એ બધા સાંભળજો. 82 જાન્યુઆરીમાં મારો પહેલો પગાર આવ્યો 1000 રૂપિયા. કેટલો? એઝ એ કેશિયર બેંક ઓફ ઇન્ડિયામાં, ગવર્મેન્ટની બેંક, અને 1000 રૂપિયા મારો પગાર. પણ ગામ એટલું મોંઘું કે મારા ઘરનું ભાડું હતું ને, અમે ભાડા મકાનમાં રહેતા ને, 750 રૂપિયા મારા ઘરનું ભાડું. એટલે એ પૈસા સીધા મકાન માલિક પાસે જાય, લાઇટનું બિલ ભરાય એટલે 1000 રૂપિયા પૂરા થાય. અને જે બિઝનેસ હતો ભાઈ મોટા ભાઈ સંભાળતા, એ બિઝનેસમાંથી જ ઘર ખર્ચ ને બધું ચાલતું. એ દરમિયાન મારા પપ્પાના એક ફ્રેન્ડ હતા, હવે અમારા વેવાય બની ગયા છે, પણ એ ફ્રેન્ડ મારા પપ્પાની સાથે એ આવ્યા મારી પાસે ને મને કે સલીમ તું ભણેલો છોકરો છો અને આ જોબની અંદર ફક્ત આખા કુટુંબની તમારી જવાબદારી તમે બે ભાઈ નહીં સંભાળી શકો, તો હાલો આપણે કંઈક બિઝનેસ કરીએ. અને એમને પેટ્રોલિયમ પ્રોડક્ટનો બિઝનેસ હતો એટલે મને કે પેટ્રોલ પંપ આપણા ગામમાં બને એમ છે, જો એમાં ગ્રેજ્યુએટની જરૂર છે, જો તું આવી શક તો તારે નોકરી મૂકવી પડે અને આપણે બિઝનેસ શરૂ કરીએ. ઘરમાં મીટિંગ કરી, કાકા હતા, મોટા ભાઈ હતા, મમ્મી હતા, બધાની સાથે કે ભાઈ શું કરવું એમ. એટલે બધાએ નક્કી કર્યું કે નહીં, વાત સાચી છે કે ભાઈ જો બિઝનેસ કરશું તો સપોર્ટિંગ બીજા બિઝનેસ પણ મળશે અને આની અંદર પણ આપણે આગળ વધશું. એ દરમિયાન જે મેં નોકરી કરી તો ઘણા બધા મિત્રો ત્યાં થયા અને સારું એવું જે બેન્કિંગ આલમ હતું એની અંદર પણ મેં સારી એવી બધા મિત્રો સાથેની સંબંધ નિભાવી અને પછી મેં રિઝાઇન કરી અને 1985ની અંદર મેં ઉના પાસે, કદાચ બધા મિત્રોએ જોયું હશે, ઉના દીવની વચ્ચે ઉના પાસે ટીંબી ગામ છે, ત્યાં અમે પેટ્રોલ પંપ બનાવ્યો. હવે સંઘર્ષની શરૂઆત હવે થાય છે, આપણે બધાએ સાંભળવા જેવી છે, કારણ કે એટલું નાનું ગામ હતું કે ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટની એટલી બધી વ્યવસ્થા નહીં. ખાલી આખા ગામની અંદર 3-4 ટ્રેક્ટર હતા, કોઈ મોટી ટ્રક નહીં. આજુબાજુનો એરિયો પૂરો એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડ,
ટ્રાન્સપોર્ટિંગ માટેનો કોઈ ધંધો રોજગાર નહીં. આખા તાલુકાની જાફરાબાદ તાલુકામાં એ ગામ આવેલું, આખા તાલુકાના ટ્રેક્ટર ભેગા કરું તો મને લાગે 30, 40, 50 માંડ થાય એમ. હવે કરવું શું? આપણે બીજા જોબ તો છોડી દીધી, અહીંયા ધંધો ચાલુ કર્યો. સંઘર્ષ ખૂબ કર્યો, ધંધો એટલો બધો ચાલે નહીં, પણ રમેશભાઈ રાત ને દિવસ 24 કલાક હું પેટ્રોલ પંપ ઉપર રહેતો, 24 hours પેટ્રોલ પંપ ઉપર રહેતો. અને એની અંદરથી હું છેટ ટીંબી થી પાલીતાણા સુધી, એટલે કે લગભગ 70-80 કિલોમીટર કે એનાથી વધુ કદાચ થતું હશે, એટલા સુધી બાજુ હું ટ્રાન્સપોર્ટરને મળવા જાઉં. અને આ તમારી વેરાવળ બાજુ છે ને, એ હું સૂત્રાપાડા સુધી હું બધા ટ્રાન્સપોર્ટરોને મળવા જાઉં. બધા પાસે કોઈને કોઈ કામે જાઉં, કોઈ પણ હિસાબે કોઈ ઓળખાણ કરીને પણ જાઉં. એટલો બધો 3 થી 4 વર્ષ 24 hours મેં સંઘર્ષ કર્યો. હિંમત ના આવ્યું કે ભાઈ મેં આવી નોકરી મૂકીને શું કામ મારે આવવું જોઈએ. નહીં, આપણે આવ્યા છે અને ભગવાન ઉપરવાળો છે, આપણને મદદ કરશે. હા, સાથમાં જેટલું કામ હું કરું એટલું 50% સાથે હું સેવાના કામ પણ કરું. હવે સેવાના કામની સાથે સાથે આ બિઝનેસના કામ કરવા હિંમત રાખી, ખૂબ રાખી. અને બરાબર લગભગ 4 વર્ષ કે 89 ની અંદર તમારે ત્યાં GHCL, તમને બધાને ખ્યાલ હશે, સૂત્રાપાડાની અંદર એક ફેક્ટરી બની છે, ઘણા એ સમયમાં બનેલી. અને એ GHCL નું શરૂ થવું, અને મારે જોગાનું જોગ મારા સમાજના કામ માટે અમારી જે વિસ્તાર હતો, મને જે કામ કરવાનો એરિયા અમારા સમાજમાં મળ્યો તે આમ સૂત્રાપાડા સુધી ને આમ જાફરાબાદ ને રાજુલા સુધી મારો એરિયા હતો, એટલે મારે એ કામે જવું પડતું. તો એની અંદર મને ટ્રાન્સપોર્ટરો મળ્યા, અને ટ્રાન્સપોર્ટરોના નામ આપું તો આપણા જસાભાઈ બારડ, માનનીય જસાભાઈ બારડ અને માનનીય જસુભાઈ બારડ. એ લોકોના ટ્રાન્સપોર્ટના કામ બહુ, એ લોકો મોટા ટ્રાન્સપોર્ટર હતા, એમની સાથે ઓળખાણ થઈ. અને એમની બધી ટ્રાન્સપોર્ટની ગાડીઓ મારા રોડ ઉપર જ, એટલે કે વિક્ટર થી કરીને સૂત્રાપાડા સુધી આવવાનો કોન્ટ્રાક્ટ એ લોકોને મળ્યો. અને જ્યારે તમે મહેનત કરો છો ને, નિરાશ નથી થતા, અને ઉપરવાળા ઉપર સાચી મહેનત કરીને તમે જ્યારે માંગો છો ને, તો એ રમેશભાઈ આપે જ છે. હવે તમે સાંભળજો, 300 થી 400 ટ્રક એ રોડ ઉપર ચાલે, અને એ બધાય લોકો મારી પાસેથી જ ડીઝલ લે. આટલી વચ્ચે ઘણા બધા પંપ આવતા, પ્રાચીમાં આવતા, કોડીનારમાં આવતા, ઉનામાં આવતા, રાજુલા, બધી જગ્યાએ આવતા. પણ એ લોકો મને પૂરેપૂરો કુદરતનો સાથ, કારણ કે હું હિંમત નહોતો આવ્યો, તો મને પૂરેપૂરો સાથ મળ્યો. હું હાથ જોડીને એ લોકોને કહેતો કે હવે તમે આટલી બધી ગાડીઓ મારા પંપે ના મોકલો, બીજા કોઈ પંપે મોકલો, હું પહોંચતો નથી. કારણ કે 50% હું મારી સેવાના કામમાં ઓતપ્રોત રહેતો. કારણ કે એ બાજુનો એરિયામાં લોકો એજ્યુકેટેડ નહીં, એજ્યુકેશન માટે. અને હું જે મારા ગામમાં રહેતો ત્યાં એક ગ્રેજ્યુએટ એક હું જ, એટલે હું 50%, એટલે બપોર પછી લગભગ 2 વાગ્યા પછી બેંકનું કામ પતાવી અને રાતના 8 વાગ્યા સુધી મારા સેવાના કામમાં રહું. ફરી પાછો 8 વાગે આવીને પેટ્રોલ પંપ ઉપર રહું. આટલી બધી ટ્રાન્સપોર્ટ, એટલી બધી વર્ક મારી પાસે, એટલું બધું કામ કે 3 થી 4 જિલ્લાની અંદર મારો સેલ, એટલે કે ડીઝલનું સેલ 4 જિલ્લાની અંદર મારું હાઈએસ્ટ સેલ થતું એ સમયે. વાહ, શું વાત છે. હા, એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે કોઈ પણ કામની શરૂઆત કરો છો ને, ત્યારે તમે જુઓ આનું ફ્યુચર શું છે. આ શું, મને ખબર હતી એ સમયે, મને ખબર હતી કે એ સમયે ડીઝલ પેટ્રોલના ધંધાનો એ જમાનો હતો, એટલે 100 વર્ષ સુધીના એ ધંધા ગણાતા. અત્યારે હવે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું એટલે એ ધંધાની એટલી વેલ્યુ નથી, પણ ત્યારે જ્યારે ફક્ત ગવર્મેન્ટ પાસે હતું ત્યારે 100 વર્ષનો ધંધો, ને મને ખબર હતી કે આ ધંધો આગળ ચાલશે. જેવી રીતે આપણને બધાને ખબર છે કે કેંગન છે એ માણસને જરૂર પડવાનું છે ને પડવાનું છે. જરૂર છે ફક્ત તમારી હિંમતની. તમે હિંમત, કારણ કે એ વસ્તુ મેં જોઈ. કેંગન ની અંદર હું આવ્યો એટલે મેં લગભગ 6 મહિના સુધી સહદેવભાઈ ના રવિરાજભાઈ મને ખૂબ હેલ્પ કરી અને મને ખૂબ સમજાવ્યો, મને આ વિશેની માહિતીઓ આપી. એ પણ બે મારા ગુરુ જ છે. અને મેં ઘણો બધો વિચાર કર્યો મારા અનુભવ ઉપરથી, મારા બિઝનેસ શું છે એના ઉપરથી, અને પ્રોડક્ટ શું છે.
જેમ ડીઝલની પ્રોડક્ટ એ સમયે હતી, અત્યારે કેંગનની પ્રોડક્ટ છે. મિત્રો બધા વાહ આની અંદર કોઈ અતિશયોક્તિ નથી. રમેશભાઈ, તમારે કઈ હવે એની અંદર કાઉન્ટર કઈક પ્રશ્ન હા પૂછવો એટલે હોય તો હવે હું તમને જવાબ. તમારી વાત બે ત્રણ બાબતો મને બહુ મતલબ કે હાર્ટને ટચ કરી ગઈ. હું લાસ્ટમાં વાત કરી, પણ એક હા વાત મારે તમારી સાથે એ કરવી છે કે તમે ગજબ આ વસ્તુ જે છે ને એ લગભગ નથી જોવા મળતી કે સારી એવી, અને એ 1981-82 માં 1000 રૂપિયા સેલેરી એટલે બહુ મોટી સેલેરી કહેવાય, બહુ સારી સેલેરી કહેવાય. 1000 રૂપિયા એટલે એ હા સમયમાં, હા. હવે એ જ સેલેરીને તમે ઠુકરાવી, મતલબ કે એ સેલેરી જોબ છોડી અને તમે બિઝનેસ કરવાનું જે સાહસ કર્યું, બિઝનેસમાં એવું જરૂરી નતું કે સફળ થઈશું જ, પણ છતાંય સાહસ કર્યું. અને અ, એ સાહસ કર્યું એ તો ઠીક છે, પણ એ તમે એ સાહસ માટેની જે ક્ષમતા છે, મતલબ કે અંદરથી એક હિંમત છે, એ હિંમત તમે કઈ રીતે મળી? અને મને એ બી ખ્યાલ છે, કારણ કે સાહસ કર્યું એટલે જ તમે એમાં ટકી રહ્યા. તમને ખબર હતી કે જો આ ગયું તો બધું ગયું, બરાબર. પણ એ હા હિંમત છે ને, આજે આજે સલીમભાઈ મેજોરિટી યુવા વર્ગમાં એ બહુ ઓછું જોવા મળે. મતલબ કે એક પ્રકારે પોતે છે ને એ બહાર નીકળવા નથી માંગતા. એનો કમ્ફર્ટ ઝોન છે ને, એ કમ્ફર્ટ ઝોન ને છોડવા જ નથી માંગતા. ચલો બા મળી ગયું, બસ ઓકે, નિરાતે રોટલા પાણી ખાતા રહ્યું, બીજું નવું કશું જ નથી કરવું. કદાચ તમે બી કરી શક્યા હોત કે ભાઈ ચાલો આપણે સેલેરી છે, આપણા પરિવારનું સારું સરસ મજાનું ગુજરાન ચાલે છે, આપણો કમ્ફર્ટ ઝોન છે, આપણે શા માટે આ તોડીને બહાર રિસ્ક લેવા જવું? તો તમે રિસ્ક શું વિચારીને લીધું? હા, એમના માટે સાહેબ એવું થયું કે જો કમ્ફર્ટ ઝોન ની વાત કરું ને, તો પેલા હું તમને બધાને કહું કે તમે કમ્ફર્ટ ઝોન છોડવા માટે જે રમેશભાઈ આપણને કહે છે ને, તો એ બાબતની પેલા વાત કરું. તો મારી પાસે જે મારો જોબ હતો ને, એ સમયે હું કેશિયર હતો. અને એ સમયે કેશિયરની સાહેબ એટલું બધું સ્ટેટસ કે બ્રાન્ચ મેનેજરને કદાચ મારી ચેમ્બરમાં, એટલે કે કેશિયરની ચેમ્બરમાં આવવું હોય ને, તો એને મારી રજા લેવી પડે કે સલીમભાઈ હું અંદર આવી શકું. એમ જેમ આપણે કોઈ ઓફિસરની ચેમ્બરમાં જઈએ તો આપણે બહારથી પૂછીએ કે ભાઈ હું આવું, એમ રાઈટ. જ્યારે જ્યારે બેંક મેનેજરને, બ્રાન્ચ મેનેજરને કે ઓફિસરને આપણી કેશિયરની જ્યારે ચેમ્બરો હતી, ત્યારે આવા ખુલ્લા હતા નહીં, એની અંદર ચેમ્બરો જ અત્યારે જો કે છે. તો એ ચેમ્બરની અંદર જો મેનેજરને પ્રવેશ કરવો હોય ને, તો એને આપણને પૂછવું પડે. આપણે એને કહીએ કે ના સાહેબ, અત્યારે મારી કેસ જેમ તેમ બધી આડી અબડી પડી છે, હું આવું છું થોડી વારમાં બધું સરખું કરીને, તો એને પાછું વયું જ આવવું પડે. આવો કમ્ફર્ટ ઝોનની અંદર મારો જોબ હતો. હવે રહી વાત કે મને હિંમત કેમ આવી, તો હિંમતમાં એવું છે સાહેબ કે અમે, મારા પપ્પા તો હતા નહીં, બરાબર છે. એટલે અમે અમારા આખા ફેમિલીને, મારા બે એક મોટા ભાઈ હતા, નાનો ભાઈ તો હજી ભણતો હતો, મારા કાકા હતા, અને મારા મમ્મી ને, અમે બધા લગભગ 3 મીટિંગ કરી ઘરમાં ને ઘરમાં કે ભાઈ હવે શું કરવું એમ. જો હું જોબ કરીશ તો ભવિષ્યમાં મારા મેરેજ કરી અને હું મારા ફેમિલીનું ખાલી ગુજરાન ચલાવી શકીશ. હું આખા ફેમિલીને એટલા બધું એક ખાલી પગારથી મારે હું નહીં પહોંચી શકું. પણ જો આપણે બિઝનેસ કરશું તો આ બિઝનેસની અંદર પણ આપણને 2 પૈસા મળશે. અને સપોર્ટિંગ બિઝનેસ જે મોટાભાઈ સંભાળતા હતા ટેન્કર ટ્રાન્સપોર્ટનો, એ પણ, કારણ કે ડીઝલ પેટ્રોલને લઈ આવવા માટે કચ્છથી ટીંબી 400 કિલોમીટર થાય, એટલે એ ટ્રાન્સપોર્ટનો ધંધો પણ અમને સાથે મળતો હતો. એટલે મોટા ભાઈને અમે વિચાર કર્યો કે ના બરાબર છે, આપણે ખાલી જોબ કરશું તો આપણે ભવિષ્યમાં તું એક કરી શકીશ, અમે તો પછી ફક્ત આ એકાદું ટેન્કર છે એની અંદરથી અમારું ગુજરાન ચાલશે. પણ જો આપણે વિકાસ કરવો હશે, આપણા ધંધાનો વિકાસ કરવો હશે, તો આપણે તું જોબ છોડીને જે પેટ્રોલ, એ સમયે પેટ્રોલ પંપની સાહેબ બહુ જ વેલ્યુ હતી. એમ પેટ્રોલ પંપ એટલે એક કદાચ સ્ટેટસ પણ કલેક્ટર હતું. ઓફિસ, હા કલેક્ટર ઓફિસમાં એક ઓઇલ મિલનો માલિક જાય ને, એક પેટ્રોલ પંપનો માલિક જાય ને વિઝિટિંગ કાર્ડ આપતા ને, તો પેલા પેટ્રોલ પંપના માલિકને અંદર બોલાવતા. હા. આટલી બધી કેશિયરની પણ વેલ્યુ હતી ને આટલી બધી પેટ્રોલ પંપની પણ વેલ્યુ હતી. અને એ બે કમ્ફર્ટ ઝોનમાં મને કામ કરવા મળ્યું, એ ભગવાનના લાખ શુક્રો છે. પણ આ બધી પછી વ્યવસ્થાઓ, ઘરના સંયુક્ત કુટુંબને કેમ આગળ વધારવું, એ ફક્ત ને ફક્ત કુટુંબ માટે નોકરીનો મેં ભોગ આપ્યો. અને ત્યાં જઈને પણ મેં તમને કીધું એમ 3 થી 4 વર્ષ સુધી તો મેં ખૂબ સંઘર્ષ કર્યો. કારણ કે
તમે વિચાર કરો કે આવા મોટા જે કોસ્મોપોલિટન એટલે ગાંધીધામ છે ને ત્યાં તમે કોઈ પણ ગામના કોઈ પણ રાજ્યના માણસને બિઝનેસ કરતો જોઈ શકો, આવું મોટું ગામ અને જી આવું મોંઘું ગામ, એની અંદર પણ બીકોમ LLB થઈ અને એક નાનકડા 8,000ની વસ્તી વાળા ગામમાં રહેવું સાહેબ. હમ અને એ રાતને દિવસ રાત્રે એ સમયે સાહેબ તમને કદાચ ખબર હશે પણ કદાચ તમારી એટલી ઉંમર નહીં હોય એટલે કદાચ ના પણ ખબર હોય તમને, સોરી. જી તો એ સમયે શું અમારા જે અમુક જે ગામમાં રહેતો ને ત્યાં લાઇટ ત્યાં લાઇટ જાતી નહીં સાહેબ, હમ લાઇટ આવતી. એટલે તમે correct. સમજી ગયા શું કહેવા માંગુ છું? હા એટલે લાઈટ 8 દિવસે કે 10 દિવસે એક વખત લાઇટ આવે, આવતી. હા આવતી એમ, લાઇટ આવતી એમ. માણસો રાજી થઈ જતા એમ, કલાક 2 કલાક માટે જલ્દી જલ્દી દળણા દળાવી લે, પાણી ભરી લે ને આવું બધું ફટાફટ થવા માંડે. કાં તો કે આ લાઇટ આવી, આપણે હા ક્યારેક કહીએ ને કે ભાઈ આ લાઇટ ગઈ, એમ કે લાઇટ સાચી વાત. આપણે થોડીક વાર માટે ગઈ પણ 8 દિવસ માટે જાતી ને આવતી એમ. હવે હમ આવા ગામની અંદર આટલા બધા કમ્ફર્ટ ઝોનની અંદર રહીને આવા ગામની અંદર રહેવું, પણ હિંમત નહીં હારવાની. હિંમત ના હાર્યો, 24 કલાક રહેતો અને એની સાથે સાહેબ સમાજની સેવા પણ એટલી, કારણ કે હા એ મારે એટલે આખો હા મારો પ્રશ્ન એ જ હતો કે હવે તમે આની સાથે એક વસ્તુ અહીંયા મિત્રો એ શીખવાની છે, સમજવાની. જો અહીંયા સલીમભાઈની સ્ટોરી પણ ઉપરથી આપણે ઘણું બધું શીખતું જવાનું છે. હજી એક બાબત એક મુદ્દો હું લઈશ પણ એ પૂરું થાય પછી હું તમને કહીશ કે બહુ મોટી વસ્તુ શીખવાની છે સલીમભાઈ પાસેથી. પણ અત્યારે બીજી એક વસ્તુ એ શીખવાની છે કે ક્યાં આદિપુર મતલબ કે એ ગાંધીધામની એકદમ હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલ હાઈ પ્રોફાઇલ. અને ક્યાં ટીમ્બીની એકદમ લોઅર લાઈફસ્ટાઈલ. મિત્રો કોઈ ગ્રેજ્યુએટ નહીં, કોઈ હા હા ગ્રેજ્યુએટ નહીં. આખા વિચાર ગામમાં લગભગ હશે તો બેન્કર્સ કે બહારના માણસો, એ ગામનો કોઈ માણસ ગ્રેજ્યુએટ નતો એમ. હા વિચાર કરો, કોઈ માણસ પોતે એવું ઠાની લે, નક્કી કરી લે કે મારે બિઝનેસ કરવો છે, તો એ માણસને ક્યાં એક મનથી નક્કી કર્યું તો માણસને કેવા લેવલમાં ટકાવી શકે ને, એનું મિત્રો બહુ જીવતું જાગતું ઉદાહરણ છે. આ સલીમભાઈએ નક્કી કર્યું કે મારે બિઝનેસ કરવો છે, તો મિત્રો એકદમ હાઈ પ્રોફાઇલ લાઈફસ્ટાઈલમાંથી એકદમ લો પ્રોફાઇલ લાઈફસ્ટાઈલમાં આવ્યા, છતાં પણ એ ડેગા નહીં. મિત્રો આપણે ખાલી કાયમ માટે એસી રૂમમાં સૂતા હોય ને અને 2 દિવસ આરટીપીમાં કે ઓટીપીમાં જઈએ ને ત્યાં ન મળે ને એસી રૂમ, એટલે આપણે મતલબ કે ડિસ્ટર્બ થઈ જાય. ચાલો 2 દિવસમાં આપણે ડિસ્ટર્બ થઈ જઈએ, જ્યારે અહીંયા તો આખી લાઈફ ત્યાં આવીને મૂકી દીધી. અને વિચાર કરો એમાંય ડેગા નહીં. અને કેશિયરની જોબમાં એક તો એનું સ્ટેટસ એવડું, એની જોબ એવી, એટલા કલાકની જોબ એકદમ મોજથી ફ્રીથી કરી શકે, ત્યારે એવડો બધો લોડ નતો જે ત્યારે છે. પછી નાઇટ કોઈ એવી ખેંચવાની નહીં. સાથે એક વસ્તુ, ચાલો લો પ્રોફાઇલ લાઈફસ્ટાઈલમાં તો આવ્યા પણ એની સાથે સાથે એને શું કર્યું કે રાત્રે પણ ખેંચવાનું ચાલુ કર્યું કે ભાઈ હવે મારે બિઝનેસ જ કરવો છે તો આપણે રાત્રે પણ મહેનત કરીશું, 24 કલાક આપણે મહેનત કરવાની છે. 24/7 એને કામ ચાલુ કર્યું. મિત્રો ત્યારે એ એમાં સક્સેસ થઈ શકે. અને એની સાથે સાથે હજુ સાંભળીએ કે પોતે એવું સમજ્યા કે નહીં ભાઈ, મારી કંઈક સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ છે, મારી સામાજિક જવાબદારી પણ છે ને એ પણ મારે કરવાની છે. તો જી સલીમભાઈ, તમારી જે સોશિયલ તમારી રિસ્પોન્સિબિલિટી હતી એ તમે કઈ રીતે આની સાથે સાથે મતલબ કે સંકલન કરીને કઈ રીતે મેનેજ કરતા? કારણ કે તમે ખાલી સામાજિક જવાબદારીમાં એવું નતું કે ચાલો ભાઈ એક પ્રોગ્રામ છે તો એ 2 દિવસે પતાવી નાખે. તમારી પાસે બહુ મોટી જવાબદારી હતી. તો કઈ જવાબદારી હતી, એમાં તમે શું કરતા અને કઈ રીતે મેનેજ કરતા? એટલે અમારી કોમ્યુનિટીની અંદર એક એક વર્ગ હોય, દરેક જ્યાં જિલ્લા જે જિલ્લાની અંદર અમારી કોમ્યુનિટી રહેતી હોય ને એ જી જિલ્લાની એક કોમ્યુનિટી લેવલે એક કાઉન્સિલ હોય. કાઉન્સિલ એટલે કદાચ બધા સમજી ગયા હશે કે એક સમૂહ હોય અને એની એક ઓફિસ હોય. જી અને એ કાઉન્સિલ એટલે કે આખા જિલ્લા વિસ્તારના લોકોને દરેક જાતની ધાર્મિક અને દુનિયાવી બધી માહિતીઓ આપવા માટે એક પ્રેસિડેન્ટની નિમણૂક થાય. એ જી પ્રેસિડેન્ટની નીચે અમુક અમુક બોર્ડ હોય કે ભાઈ હમ યુથ ને સ્પોર્ટ્સ બોર્ડ હોય કે જે યુથને લગતા દરેક કામનું અમારું એક આખો પ્રોગ્રામ્સ બને. હમ મુંબઈ લેવલે એને પણ બહારથી આવતા હોય અમુક અમુક પ્રોગ્રામ ઇન્ટરનેશનલ લેવલેથી, પણ અમારી અહીંયા હેડ કાઉન્સિલ હોય એ મુંબઈ હોય. મુંબઈ વાળા દર વર્ષે પ્રોગ્રામ નક્કી કરે, એ પછી રિજનલમાં આવે ને પછી લોકલમાં આવે. તો જી હવે એ સમયે એ યુથ બોર્ડનું કામ છે ફક્ત યુવાનોને માર્ગદર્શન આપવું, કઈ રીતે તમારી યુથનું સંચાલન કરવું, કઈ રીતે યુથને તમારો વિકાસ કરવો. અને એની અંદર સ્પોર્ટ્સ બોર્ડ પણ હોય કે જે
જે એની અંદર દરેક રમત ગમત ની અંદર પણ બાળકોને, હવે સૌથી પહેલો ચેરમેન એ સમયે હું બન્યો, મને યુથ બોર્ડના ચેરમેન તરીકેનું કામગીરી મળી. એટલે એ વિસ્તાર એકદમ પછાત વિસ્તાર, ભણવામાં કાંઈ એટલું બધું વ્યવસ્થિત નહીં, ને 56 ગામ મારી નીચે આવેલા, એ 56 ગામની અંદર જવાનું. સાથે સાથે એની સાથે અમારું એક બીજું બોર્ડ પણ હોય કે જે ધાર્મિક વિધિઓને સમજાવવાની હોય કે ભાઈ આપણે આપણી જે રિચ્યુઅલ છે, આપણી જે ક્રિયા પ્રથાઓ છે, એને કઈ રીતે આપણે આને અમલ કરવો, કઈ રીતે એમાં રહેવું, કઈ રીતે ગુરુઓની સાથે રહેવું, કઈ રીતે આપણે આપણા ગુરુ સાથે કે આપણા મિત્રો સાથે કે સંબંધીઓ સાથે, ભાઈબંધ કોમના મિત્રો સાથે કઈ રીતે રહેવું, આ બધાની પણ એક અમારી ક્રિયા પ્રથા હોય. એની અંદર પણ મને સેક્રેટરી, એટલે કારણ કે ભણેલો એક હું આખા ગામમાં, એટલે મને બબે બોર્ડની જવાબદારીઓ સોંપવામાં આવી. હવે એ સાથે સાથે એવું બન્યું કે દરેક ગામની જે કોમ્યુનિટી અમારી હોય એમાં એક હેડ હોય, બે જણા હોય, એને એક મુખી સાહેબ અમે કહીએ છીએ ને, કામડિયા સાહેબ. એટલે મુખી સાહેબ એ ગામના કોઈ પણ પ્રોગ્રામ્સ હોય ને એનું આયોજન કરે. હું તો એ ગામમાં નવો હજી એકાદ વર્ષ મને થયેલું, અને અમારા જે હેડ હતા એ ગામના હેડ, એને કીધું કે ભાઈ આજે રાત્રે 9, 9:30 વાગે આપણે એક મીટિંગ બોલાવવાની છે. એટલે અમે તો, હવે હું તો પાછળ બેસતો ને, પછી મને કીધું કે તમે આગળ, તમે યુથ બોર્ડના ચેરમેન છો એટલે તમે આગળ આવી જાજો. મેં કીધું વાંધો નહીં. ખાલી એ એટલા બધા અભણ હતા અને એટલા બધા સરળ હતા કે એને બીજી કાંઈ બોલતા ના આવડે. એટલે બધા માણસો ભેગા થયા રાત્રે 9, 9:30 વાગે, અને મુખી સાહેબ અમારા ઊભા થઈને એટલા બોલ્યા કે આપણે આપણા ગામની અંદર સમૂહ લગ્ન કરવા છે. મને કાંઈ ખબર નહીં સાહેબ શું કામ ભેગા કરવામાં આવ્યા હતા. આપણે સમૂહ લગ્ન કરવાના છે અને એની તમામ જવાબદારી હું યુથ બોર્ડના ચેરમેન સલીમભાઈ રાજવાણીને સોંપું છું. સાલું, મેં કીધું સમૂહ લગ્ન, મારા લગ્ન થયા નહોતા એમ, ત્યારે મારા લગ્ન નહોતા થયા, અને સમૂહ લગ્નની સંપૂર્ણ જવાબદારી મને આપી. મને ખબર નહીં મારે શું કરવાનું છે, પણ કુદરતે મને હિંમત આપી. જી બહુ મોટી જવાબદારી છે આ વસ્તુ. સમૂહ લગ્નની જવાબદારી આપી, ઠીક છે, પણ એક મહત્વની વાત એ છે કે તમે ખુદ હજુ તમારા લગ્ન નતા થયા, એ સમયે તમને જવાબદારી આપી દેવામાં આવી હતી. હા, અને પાછો એ વિસ્તારનો હું ત્યારે હજી હું 85 માં આવ્યો હતો ને, 87 ની વાત, એટલે 2 જ વર્ષ મને એ એરિયામાં થયેલા. એટલે હું કાંઈ બોલ્યો નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, કારણ કે મને ખબર હતી કે આ જે અમારી જ્ઞાતિ લેવલ છે અહીંયા કોઈ ભણેલું હતું જ ને, એટલે આવી બધી જવાબદારીઓ કોઈ હોય એટલે એ મને ખબર છે કે મારે જ ઉપાડવાની હોય. અને મને ખબર નહીં, પહેલેથી હું કોલેજની અંદર હતો તો અમારું જે આપણે એનસીસી ને NSS કરીને નેશનલ સર્વિસ સ્કીમ આવે, તો NSS માં હું લીડર હતો. અને ક્રિકેટ ટીમ અમારી આમ મોહલ્લાની હોય તો એમાં પણ હું કેપ્ટન હોઉં, વોલીબોલમાં પણ કેપ્ટન હોઉં, ટેબલ ટેનિસમાં પણ હોઉં, અને બેંકમાં ગયો તો બેંકમાં ઘણા બધા ટૂર્સ 1.5 વર્ષની અંદર કરાવ્યા. એવું મને લીડરશીપ થવાની મારી પાસે મને શોખ ને આવડત એમ. એટલે મેં કીધું વાંધો નહીં, મેં માઇક હાથમાં લીધું અને મારા યુથના જેટલા મેમ્બર હતા, મેં કીધું શું કરવું છો બોલો. તો એ કે વાંધો નહીં સલીમભાઈ, તમે કહી દો મુખી સાહેબને કે અવાજ કરો. એટલે મેં કહી દીધું મુખી સાહેબ અવાજ કરો, તમારે જેટલા લગ્ન જેવી રીતે જેમ ગોઠવવા હોય એમ તમે ગોઠવો, તમારા સમૂહ લગ્નને અમે એકદમ ફળીભૂત કરશું અને ઇન્શાઅલ્લાહ આપણે બધા સક્સેસ થશું. પેલા જ સમૂહ લગ્ન કર્યા, લગભગ 40-50 સમૂહ લગ્નમાંથી ગામે ગામ છે, હૈદરાબાદ થી કોઈ આવે ને, કોઈ રાજકોટ થી આવતા ને, કોઈ ક્યાંથી આવે ને, જુનાગઢ થી, અમરેલી, આખો જિલ્લો, જેટલા જે રીતે આવવું હોય બધાને છૂટ. 40 થી 50 સમૂહ લગ્નનું આયોજન થયું પેલા જ વખતમાં. અને એ રીતે પછી ધીમે ધીમે 75 થયા, 80 થયા, 45 થયા, એવા દર 3 વર્ષે અમુક સમૂહ લગ્ન કરીએ. એવા 6 થી 7 સમૂહ લગ્નની અંદર અમે ત્યાં કર્યા. અને દરેક વખતેનું જે કાંઈ જવાબદારી હતી મારી પોતાને, મારા ઉપર, એટલે મારી સાથે આખો સમાજ હોય, પણ જે કાંઈ અગત્યના નિર્ણયો લેવાના હોય અને કઈ રીતે કોને ક્યાં ડાઇનિંગ નું ગોઠવવાનું, કે ક્યાં આપણે ટેન્ટ રાખવાના, કે ક્યાં પેન્ડોલ રાખવાનું, શું બોલવાનું, કોને બોલવાનું, આ બધી જવાબદારીઓ મારે કરવાની. અને મારી સાથે આખું ગામ અને મારા યુથના મેમ્બરો, એ બધા કદાચ આમાં પણ હશે અમુક મેમ્બરો હૈદરાબાદ થી હતા મારી સાથે, એ બધા મને બહુ સપોર્ટ કરેલો છે, એ પણ આમાં લગભગ છે અત્યારની ટીમમાં. તો આવા બધા માણસો ને હજી આજની તારીખે હૈદરાબાદ થી રહેલો છોકરો હમણાં મારા સોહિલ ને હૈદરાબાદમાં મળ્યો,
એટલે સાહેબ આ વસ્તુ એકદમ સાંભળવા જેવી છે કે ઈ ત્યારે મારા યુથનો એક મેમ્બર હતો અને જી એણે મારા છોકરાને લગભગ 40 વર્ષ પછી મળ્યો હશે, મને તો મળ્યો જ નથી. તો એને કીધું કે તું રાજવાણી, તો અમારે એક સલીમભાઈ રાજવાણી કે હું એનો સન છું. એનો બહુ મજા આવી ગઈ. જો કે એને પછી આ કેંગનનું ડિવાઇસ લઈ લીધું, એક જ ખાલી એટલા કીધા ભેગું. પણ એને મને સાહેબ શું કીધું ખબર છે કે સલીમભાઈ તમે સેવા કરતા અમને શીખાય. બહુ મોટો બિલ્ડર છે અત્યારે હૈદરાબાદનો. આ એમના શબ્દો કે સલીમભાઈ મારી યારે ફોનમાં વાત કરી કે સલીમભાઈ તમે સેવા કરતા અમને શીખાડી છે અને આ વસ્તુ છે ને તમને ક્યાંય ના મળે છે. આ શબ્દો બોલું છું, બધા સાંભળજો કે સલીમભાઈ હું જેટલી સેવા કરું છું ને એનો 50% જે કાંઈ મને કુદરતી તરફથી લાભ મળશે ને એનો 50% હું તમને અર્પણ કરું છું. અત્યાર સુધી મેં જે સેવા કરી છે અર્પણ કરું છું, પણ હું જીવીશ ત્યાં સુધી જે સેવા કરીશ ને એમાંથી એ 50% હું તમને આજે કહું છું કે હું તમને અર્પણ કરું છું. હવે સાહેબ પૈસા આપે માણસ તમને હૂંફ આપે, મદદગાર થાય. કદાચ આપણું કેંગનનું ડિવાઇસ એને તરત જ લઈ લીધું 1 જ મિનિટમાં, કાંઈ પૂછ્યા વગર. પણ આ સેવાનો બદલાનો લાભ જે છે ને એ સાહેબ કોઈ ના આપે, ક્યારેય ના મળે. સાચી વાત છે, ખૂબ સારી વાત છે. કોઈ ના બોલે. અને તરત જ બીજો એક ત્યાં જ અમારો ધાર્મિક ટીચર હતો, એ મારી સાથે કામ કરતો, હું એને લઈ આવ્યો હતો. એ તમારા માળિયા બાજુના જ હતા ભાઈ. એનો તરત કુદરતી મને કઈક બીજા કામસર, સેવાના કામસર જામનગરમાં એને ખબર છે કે આ સલીમભાઈ એટલે પ્રેસિડેન્ટ તરીકે ઓળખાવ, એટલે એ મને ફોન કરે છે તરત બીજે દિવસે. મને કે સલીમભાઈ તમારા ગામમાં અમારે કામ. એકદમ આવો વેલકમ. પછી મેં એના કેંગનની વાત કરી, તમે મોકલો જ. અને એ કે કુદરતી મને તમારા ગામના એક ભાઈ મળી ગયા અને અમે બોટાદ હોસ્ટેલમાં ભેગા થયા. પછી એને કીધું તમે ક્યાંથી આવો? તો એટલે ભાઈ કે જામનગરથી. તો કે અમારા સલીમભાઈને તમે ઓળખો? તો કે ભાઈ સલીમભાઈને કોણ ના ઓળખે એમ. તો કે ભાઈ એ માણસે જ અમને આ સેવા કરતા શીખાડ્યું. એમના પોતાના શબ્દો હું કહું છું કે એ છે ને આ સેવા કેમ કરવી ને એ અમને શીખવા. આ બીજા જ દિવસની વાત ની, એ હૈદરાબાદમાં. મને કે તમે સલીમભાઈ સોહિલભાઈને મોકલજો, જરૂર મારાથી થશે. સોહિલને પછી ટાઈમ ના રહ્યો એટલે એને મળી ના શક્યો. તો સેવાના આવા બધા ઘણા બધા લાભો છે. અને એ સમૂહ લગ્ન અને બીજા ઘણા બધા કાર્યોની અંદર આપણે ઇન્વોલ્વ થયા અને લગભગ 20-25 વર્ષ સુધી આવા સમૂહ લગ્ન દર 3 વર્ષે કર્યા. જોકે મેં કાંઈ નથી આપ્યું, એમાંથી મને ઘણું બધું મળ્યું છે. આજે તમે બધાને હું શેર કરું છું, તમે પણ આવું થોડું ઘણું કામ કરજો. થોડુંક કામ કરશો ને, તમે ભેગું કરશો ને, એના કરતા તમે કાંઈક, તમારી પાસે પૈસા ના હોય તો તમારું જ્ઞાન, તમારી પાસે હૂંફ, આશ્વાસન, નોલેજ જે કાંઈ છે એ તમે આપો. કુદરત કોઈનું રાખતો નથી ને રાખશે નહીં. રાખશે નહીં. બહુ સાચી વાત કરી કે કુદરત અનેક ગણું કરીને આપે છે. હવે સલીમભાઈ તમારી ટીમ્બી થી પાછી જામનગરની યાત્રા એ કઈ રીતે? હા, ઈ તો બહુ સસ્પેન્સ. એમાં એવું છે સાહેબ કે હું ટીમ્બી રહેતો ને એક મિનિટ સલીમભાઈ, એક મિનિટ. આ એટલા માટે મિત્રો પૂછું છું, આની પાછળનો એક મારે સરસ મજાનો ટોપિક તમને બધાને કહેવાનો છે. હજુ જે મિત્રો બાકી છે ને બોલાવી લેજો. ખરેખર ઘણું બધું શીખવા મળવાનું છે. તો હજુ બાકી હોય ને બોલાવી લ્યો. જી સલીમભાઈ. એટલે એની અંદર પછી આવા બધા, જો આ બધા મેં તમને બોર્ડ કીધા કે જે અમારું યુથ બોર્ડ હોય, પછી એની અંદર સોશિયલ વેલફેર બોર્ડ આવે, જેનું કામ છે નાના અમારી જ્ઞાતિના જે કોઈ નાના માણસો, આર્થિક રીતે પછાત માણસો હોય ને, એને અમે નાની લોન આપીએ. પછી કોઈ બહેનો વિધવા હોય તો એને વિધવા પેન્શન આપીએ. પછી કોઈ લોકોને નાની મોટી ફીસ ભરવાની હોય અથવા નાના મોટા ધંધા માટેની નાની લોન હોય ને, તો એ આપીએ. પછી એ એરિયામાં મને સોશિયલ વેલફેર બોર્ડના ચેરમેન બનાવ્યા. એટલે 56 ગામની અંદર મારે એ બાબતમાં મેં કામ કર્યું. પછી તરત જ ત્રીજું બોર્ડ આવ્યું, એજ્યુકેશન બોર્ડ આવ્યું. એજ્યુકેશન બોર્ડમાં મને લાભ મળ્યો. તો જુનાગઢ સુધીનો મને લાભ મળ્યો. એટલે હું ત્યાં સુધી પહોંચતો અને એજ્યુકેશનને લગતી વિગતો હું વિદ્યાર્થીઓને પહોંચાડું. આજની તારીખમાં પણ લોકોને ક્યાં જવું, પોતાની પાસે શું ટેલેન્ટ છે, એની માહિતીઓ અમે બધાને શેર કરતા હોઈએ. હવે તો ડિજિટલ પ્લેટફોર્મ આવી ગયા, એટલે એમાં કોન્ફરન્સો હોય, એમાં ઝૂમ મિટિંગ હોય. જેને જે કાંઈ પણ એજ્યુકેશનને લગતું હોય ને, એ સમયે તો બહુ પછાત હતો એ એરિયા. એટલે રૂબરૂ જવું પડતું, કોમ્યુનિકેશન કાંઈ હતું નહીં. રૂબરૂ જ રોજ જવાનું, રોજ બપોરના 2 વાગે નીકળવાનું, 8-9 વાગે આવીને પછી પંપ સંભાળવાનું. આ કામ સતત લગભગ 12 થી 15 વર્ષ સાહેબ ચાલ્યું. અને એની અંદર અમારે એક હેલ્થ બોર્ડ હોય.
હવે એ હેલ્થ બોર્ડ નો હું ઉના એરિયા એટલે કે તમે ગણો ને તો આખું જાફરાબાદ થી પછી ઉના, દીવ, કોડીનાર સેટ આમ સૂત્રાપાડા સુધી અમારો એરિયા કહેવાય. તો હેલ્થ ને લગતા જે બધા બહુ સાહેબ સિસ્ટમેટિક હેલ્થ ને લગતું એ સમયે તો કાંઈ હતું જ નહીં. ગવર્મેન્ટની પણ એટલી જવાબદારીઓ એ લોકો સંભાળતા નહીં. તો જી નાની એવી વાત કહું કે એ સમયે માના પેટની અંદર જ્યારે બચ્ચું હોય ગર્ભમાં, ત્યારથી અમારા ટ્રેન પર્સન અમે એ અમારા પેઇડ હોય, એક માણસ અમારી પાસે પેઇડ હોય કે જેને આવી બધી ખબર પડતી હોય, વેક્સિન દઈ શકતો હોય ને એને કઈ નાની મોટી જાણકારી હોય એવો માણસ, એ પછી કોઈ પણ કોમ્યુનિટી નો હોય, એ પેઇડ માણસ અમારી પાસે હોય. સાહેબ 3 વર્ષ હું હેલ્થ નો ચેરમેન રહ્યો ત્યાં. અને સાથે સાથે મેં તમને કેમ કીધું કે ગામના મુખી ને કામડિયા હોય ને એમાં મને ઈ કામડિયા સાહેબ તરીકેની મને પોસ્ટ આવી. એટલે 2 પોસ્ટ હું સંભાળ્યું. અને એ દરમિયાન જે સોઇલ, કદાચ ઘણા બધા મિત્રો આમાં ઓળખતા જ હશે બધા, કારણ કે કેંગન ની અંદર ટીમમાં છે એટલે મિટિંગોમાં મળતા હશો તમે. તો એ સોઇલ ની ઉંમર લગભગ મારા લગન 90 માંથી 91 માં એનો જન્મ થયો, એટલે એ લગભગ 2005 હા એટલે 91 ને 5 96 ની અંદર પછી મને એમ થયું કે હવે આનું ફ્યુચર અહીંયા નથી ટીમ્બીમાં. એટલે મેં પછી ત્યારના મારા પાર્ટનર અને અત્યારે સોહિલભાઈ ના સસરા એ મારા પાર્ટનર હતા ટીમ્બી પંપમાં. એટલે મેં એમને કીધું કે હવે ભાઈ તમે સંભાળજો, હું હવે જાઉં છું અને ગાંધીધામ ની અંદર હવે હું કઈક સાઈડમાં સાથે સાથે કરીશ. પંપમાં તો છું જ, તમને જયારે મહિનામાં એકાદી વખત જાઉં અને જે કાંઈ એને જરૂર હોય, એને કાંઈક જ્ઞાનની જરૂર હોય, એના કાંઈક બુક્સ હોય, એકાઉન્ટ્સ હોય ને લગતા કામ હોય તો પછી થતા જ એમ. એટલે 96 ની અંદર સાહેબ હું છે ને કાંઈ પણ વિચાર્યા વગર, જેમ બેંક ઓફ ઇન્ડિયા મૂક્યું ને એમ કાંઈ પણ વિચાર્યા વગર ટીમ્બી પંપ મૂકી દીધો. ગાંધીધામમાં જઈને મોટાભાઈ બિઝનેસ તો ટ્રાન્સપોર્ટ નો કરતા, પણ મને એટલો બધો ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં ઇન્ટરેસ્ટ નહીં. વેપારની અંદર પડ્યા પછી પણ શું કરવું એ મને ખબર નહીં. 96 ની અંદર 1-2 વર્ષ રાહ જોઈ. હવે જુઓ સાહેબ, માણસ જયારે સેવાભાવી હોય ને તો અહીંયાથી આ બધા ધંધાઓ, આ બધા સેવાના કામ મૂક્યા ને એટલે કચ્છની અંદર પણ મને હેલ્થ બોર્ડ નો ચેરમેન બનાવવામાં આવ્યો. એટલે ત્યાં પાછી જવાબદારીઓ આવી. શું કરવું એ મને ખબર નહીં. પણ કુદરત છે ને, સાચા દિલના હશો. તમને બધાને કહું છું કે તમારું દિલ સાચું હશે તો તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળશે. તો એ સમયની અંદર તમારામાંથી કદાચ કોઈને ખ્યાલ હોય કે ના હોય, કારણ કે એ ધંધો બંધ થઈ ગયો એને 20 વર્ષ થઈ ગયા. તો ફ્રીસેલ કેરોસીન, એક વ્હાઇટ કેરોસીન આવતું, ઇમ્પોર્ટેડ ફોરેન થી અંદર કેરોસીન આવતું, કદાચ ઘણા બધાને ખ્યાલ હશે. એ બિઝનેસ ગાંધીધામ ની અંદર શરૂ થયો અને મને એ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ આવ્યો. મોટા ભાઈ, હું ને અમારા કાકા હતા, કઝિન, મારા પપ્પાના ભાઈ, અમે સાથે કેરોસીન નો બિઝનેસ. મારી પાસે બિઝનેસ ના અનુભવો તો ઘણા બધા, કારણ કે આટલા વર્ષ ત્યાં ટીમ્બી પંપ ચલાવ્યો ને આ બધા જસાભાઈ બારડ સાથે ને જસુભાઈ ની ગ્રુપ સાથે ને બધા મોટા મોટા કોન્ટ્રાક્ટરો સાથે કામ કર્યું. એટલે એ બધું સેલિંગ પાવર મારી પાસે બહુ એમ. કોઈ પણ વસ્તુ વેચવી હોય ને તો વેચી દઉં તમને એમ. એટલે મેં એ બિઝનેસ શરૂ કર્યો સાહેબ. અને 2 વર્ષની રાહ જોઈ, સંઘર્ષ કર્યો. અને એટલું બધું, કારણ કે આ બધા માણસો ટીમ્બી, અમરેલી, જાફરાબાદ, ઉના, કોઈ પણ ગામ એવું ના મને ના ઓળખે. એટલે એ બધાની સાથે બિઝનેસ શરૂ કર્યો ને એ કેરોસીન નો બિઝનેસ એટલો બધો સાહેબ ચાલ્યો કે એની કોઈ સીમા નહીં, એટલો બધો ચાલ્યો. ફરી પાછું 2001 ની અંદર, સાંભળજો બધા મિત્રો, સ્ટોરી સાંભળવા જેવી છે તમારે. 2001 ની અંદર કચ્છની અંદર ભૂકંપ આવ્યો. તમને બધાને ઈ તો કદાચ ખ્યાલ હશે, ઘણા બધાને નાની ઉંમરના 30 ની નીચે હશે ને કદાચ નહીં ખબર હોય. ખ્યાલ છે. અને એ ભૂકંપ એટલો બધો સાહેબ ખતરનાક હતો. હવે એની અંદર અમારા કુટુંબના, જે હું તમને કહું, મારા કાકા મારી સાથે બિઝનેસમાં હતા, એ કાકા, કાકી અને એનો એક દીકરો, આ 3 એક્સપાયર થઈ ગયા. બિલ્ડિંગ ફ્લેટમાં રહેતા અને ફ્લેટ પડ્યો એટલે એ 3 વયા ગયા. બીજા મારા માસા હતા, માસાના મા હતા, અને માસીનો દીકરો જે અમારો બધું બીજો નાના ભાઈનો બિઝનેસ સંભાળતો, એ 3. 6 જણા એક્સપાયર થઈ ગયા સાહેબ. મોરલી તૂટી ગયા. પણ સાહેબ ઉપરવાળાની જવાબદારી એવી કે ઈ સમયે મારા મોટા ભાઈ કચ્છ જિલ્લાના પ્રેસિડેન્ટ, અમારી જ્ઞાતિના કચ્છ જિલ્લાના પ્રેસિડેન્ટ, એટલે આખો વજન એના ખંભા ઉપર. અને હું હેલ્થ બોર્ડ નો આખા જિલ્લાનો ચેરમેન.
ઓ, ડબલ જવાબદારી બંનેની. હા, એટલે મોટા ભાઈને મારા કરતા ડબલ, કારણ કે મારે તો એને રિપોર્ટિંગ કરવાનું હોય અને મારું રિપોર્ટિંગ મારે અમદાવાદ, ત્યારે એનું ઝોન અમદાવાદ હતો, પણ એક રિપોર્ટિંગ મારે મારા મોટા ભાઈને પ્રેસિડેન્ટ તરીકે કરવાનું હોય ને એક રિપોર્ટિંગ મારે અહીંયા કરવાનું હોય. હવે બે ભાઈ ઉપર જવાબદારી, ખાલી 2 કે 3 દિવસ આ બધા ગુજરી ગયા ને થોડી ઘણી જે કઈ વિધિ કરવાની હતી, બે ભાઈઓ તરત બધું મૂકી, ધંધા મૂકીને અમે તો ભુજ ભેગા. ઈ ભુજ જાય ને મારું મેઇન હતું એ અંજારની બાજુમાં નાગલપુર ગામ હતું, ત્યાં અમારા ટેન્ટ હતા, ત્યાં અમારી હોસ્પિટલ શરૂ થઈ ગઈ તરત. અને આખા ભારતમાંથી લગભગ 10 ડોક્ટર અને 30 નર્સ ને પેરા સ્ટાફ જે આવે કમ્પાઉન્ડર ટાઈપના, એવા 30 માણસો, 4-5 અમારી બોર્ડની ગાડીઓ, અને આખો ચેરમેન તરીકેનો ભાર મારે, ક્યાં શું કરવું, કોને. રોજ રાત્રે 12 વાગે મીટિંગ થાય, મીટિંગમાં બીજા દિવસની નક્કી થાય, અને ગામે ગામ એ લોકો સાથે જવાનું. સાહેબ એટલા બધા ફ્રસ્ટ્રેટ, એટલો બધો હું ઓલો થઈ ગયેલો કે હવે જોઈએ ના શકાય ને કરવું પડે. અને આ બધાની સાથે થોડુંક એમ મગજમાં થઈ ગયું કે હવે શું કરવું, પણ મૂકી નહીં જવાબદારી. મોટા ભાઈને કીધું શું કરવું, તો કે ધંધા બંધ કરી દો, સેવા તો કરવાની જ છે, ધંધા પછી થશે. એટલે આ માણસો ઉપર ધંધા મૂકીને બે ભાઈઓ સેવામાં ચોંટી ગયા. એ મોટા ભાઈ 9 મહિના સુધી ઓફિસે ના આવ્યા, કારણ કે ઈ બધા અહીંયાનો બધો બિઝનેસ નો કારભાર એની ઉપર, એટલે અહીંયા બધી જે કઈ બેંકમાં ચેકબુકમાં સહી એની હાલે, ટીમ માં મારી ચાલે, એટલે ઈ અહીંયા મારી ના ચાલે. એટલે મેં એને કીધું તમે કમસે કમ ચેકબુકમાં સહી કરવા તો આવો. તો કઈ નહીં, રાત્રે ઘરે લઈ આવવાની, 12 વાગે હું આવું તારે જાગવાનું, મને જ્યાં જ્યાં સહી કહીશ ત્યાં હું કરીશ. 9 મહિના સુધી સાહેબી આવવાની. અને હું આ બધા હેલ્થ બોર્ડના લોકોને ને ગામે ગામ એટલા બધા માણસો મરી ગયેલા, એટલા બધા માણસો, ઇતર કોમના માણસો, અમારું બોર્ડ આખા દરેક જાતિ માટે કામ કરે એમ. જ્યાં જાય અહીંયા કેમ્પ લગાડે, જેટલાને ઇન્જેક્શનની દવાની જરૂર હોય બધાને આપીએ. ડોક્ટર અમારી સાથે હોય, નર્સ અમારી સાથે હોય, કોઈ પણ કોમ્યુનિટી હોય, અને આ બધું કરવાનું. હું સાથે ને સાથે હોઉં જ કોઈ પણ એક ટીમ સાથે. એવું બધું ચાલે રાખ્યું. 1 વર્ષ પછી મોટા ભાઈ જરા ફ્રી થયા, એટલે મેં કીધું મને હવે કચ્છમાં નથી રહેવું. તો મને કે કેમ? મેં કીધું મને હું જરાક ડિપ્રેસ થઈ ગયો હતો એમ, કે આવા એવું નથી, આવા. અને સાહેબ ધંધો કેવો ખબર છે તમને, કે બેસ્ટમાં જે કેંગન બેસ્ટ ધંધો એકદમ, ને એટલા રૂપિયા આપણે કમાતા એમ. પણ છતાંય મેં કીધું કે નહીં, મારે હવે નથી રહેવું મોટા ભાઈ. હું તમને ટેલિફોન ઉપર તમારું જે કાંઈ અહીંયાથી આપણું જે કાંઈ ધંધો છે, કેરોસીન વેચવાનો ને એ બધા મારા બધા, પછી તો મોબાઈલ આવી ગયા હતા. આજની તારીખે હજી બધા મારા ગ્રાહકો તમારા જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો આજે ફોન કરે છે. આજની તારીખે એને ધંધો નીકળી ગયો એને 20-25 વર્ષ થયા, પણ એ બધા મારી પાસે. તો એ રીતે તમે ગાંધીધામ થી જામનગર આવ્યા? હા, જામનગર આવ્યા, પણ મને જામનગર માં આવ્યો ને ત્યારે ખબર નહીં કે હું શું કરીશ. જેમ બેંક ઓફ ઇન્ડિયા મૂક્યું, પછી જેમ મેં ટીમ્બી પંપ મૂક્યો, એમ ગાંધીધામ મૂક્યું. અહીંયા આવીને શું કરવું એ મને ખબર નહીં. હું 1 વર્ષ બેઠો. પછી મારા એક મિત્ર હતા ટીમ્બીમાં, એ કપાસના ધંધાના ખા હતા. એ પછી વાપી મેં મારા બિઝનેસ માટે જ મોકલેલા હતા. અહીંયા બિઝનેસ થોડોક ડાઉન થયો ને, એટલે મેં કીધું તમે અહીંયા આવી જાઓ. એને મેં જામનગર બોલાવ્યા અને મેં કીધું અહીંયા કપાસનું ચાલુ કરો. એટલે સાહેબ કપાસનું ચાલુ કર્યું, અને સાહેબ એ બિઝનેસ એટલો બધો સક્સેસ ગયો કે ઘણો બધો સક્સેસ ગયો એમ. 2008 સુધી કપાસ વેચો ને, કપાસની અંદર આપણા રોજી રોટી હાલે, વાહનનો ધંધો એ ચાલે, ટ્રાન્સપોર્ટ. હજી સંયુક્ત કુટુંબ જ છીએ અમે ને મોટા ભાઈ ને બધા દરેક ધંધામાં, એટલે એમ કાંઈ વાંધો ના આવે. પણ હવે ફરી પાછું સાહેબ એવું થયું કે જેવો અહીંયા આવ્યો ને, તો એવા અહીંયા મને કાઉન્સિલની અંદર એક મેમ્બર બન્યો, અને એની અંદર અમારા જેટલા મંદિરો બંધાવવાનું જે એક પોર્ટફોલિયો હોય, અમારે ક્યાંય રીબીનો કાપવાની ના હોય, કામ જ કરવાનું હોય. એટલે જે નવા જે ધરતીકંપમાં મંદિર પડી ગયા હતા ને, એનું એક બોર્ડ હોય, એનું એક પોર્ટફોલિયો હોય, એ મને મળ્યો. એટલે 3 વર્ષ સુધીમાં મેં નવા લગભગ 3 મંદિરો બનાવ્યા અને 5-6 રિપેર કરાવ્યા. તો આમાં 3-3 વર્ષની મુદત હોય, વધીને 6 વર્ષની હોય, પણ હું 3 વર્ષ પછી હું બદલાવડાવી નાખું કે નહીં, મને નવું કંઈક આપો. એટલે એ બધું
કામ કર્યું અને સાથે સાથે આ કપાસનો બિઝનેસ મારા જે મિત્ર હતા ને એ મારી સાથે મુખી સાહેબમાં પણ હતા એટલે અમે 2 જણા એ અહીંયા ધંધો સંભાળે, હું સેવા કરું. ફરી પાછું એની અંદર આગળ વધ્યું એટલે અહીંયા પેટ્રોલ પંપ બનાવ્યો એટલે હોટલનું એક ગ્રુપ આવ્યું, અમારા મિત્રો હતા બધા. તો એ કે હવે મેં કીધું તમે લોકો જામનગર આવો, હું તમને જામનગર હોટલના બહુ સારો સ્કોપ છે ને અહીંયા મેં 2 હોટલ બનાવડાવી, એક રિલાયન્સ રોડ ઉપર છે ને એક રાજકોટ રોડ ઉપર છે. તો એમાં તો અમારે કઈ જવાનું ના હોય, ખાલી આપણે ગ્રુપ હતું એનું કામ હતું, સંચાલન એ કરવાના હોય, આપણે ઇન્વેસ્ટ કરવાનું હોય કે આપણું કામ હોય તો આપણે કરીએ. એ એકદમ સફળ ગયો એમ ધંધો. અને સાથે સાથે આવી ગયો, અહીંયા જવાબદારીઓ વધતી ગઈ અને સાહેબ પછી એની અંદર મને આખા જિલ્લાનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો અહીંયા અમારી કોમ્યુનિટી. એટલે અહીંયા પેટ્રોલ પંપ બનાવ્યો, આ હોટલનો ધંધો અને સાથે સાથે પ્રેસિડેન્ટ. પ્રેસિડેન્ટ એટલે સાહેબ આખો દિવસ કામ જ કરવાનું એમ, રિબિન કાપવાના નહીં. આ બોર્ડે કામ નથી કર્યું તો એનું કરવાનું, ઓલા બોર્ડે નથી કર્યું એનું કરવાનું, આ કરવાનું, ઓલું કરવાનું. અહીંયા એવા અમારા મંદિરો લગભગ 2-3 હતા, ઈ અહીંયા બનાવવાનો પાછો વારો આવ્યો તો ઈ કર્યું. એટલે આ બધા કામ સાથે સાથે ચાલતા ગયા, ધંધા ચાલતા ગયા, પેટ્રોલ પંપ ચાલ્યો અને ઈ દરમિયાન સોહિલે MBA કર્યું. ત્યાં સુધી ચાલુ રહ્યું. MBA કરીને આવ્યો, મેં કીધું બેટા શું કરવું છે? તો એને પંપમાં ત્યારે રસ હતો તો એને એક પેટ્રોલ પંપ એને અલગ રીતે બનાવડાવી દીધો. એ હજી પેટ્રોલ પંપ સંભાળે છે અને સાથે સાથે મેં થોડીક લાઈન બદલાવી અને આ હોટલ ને પેટ્રોલ પંપ મેં કીધું હવે કઈક લાઈન બદલાવી, એક પોલ્ટ્રી ફાર્મ. કદાચ તમે બધા નહીં થોડું ઘણું જાણતા હશો, પોલ્ટ્રી ફાર્મ બહુ મોટા પાયા ઉપર બનાવેલું છે, અહીંયા લાલપુરમાં છે. એ તો મેં ખાલી એમ અનુભવ કે શોખ ખાતર જ કર્યું છે અને 4-5 વર્ષ થઈ ગયા એ બિઝનેસ ની અંદર. હજી એટલું બધું મારી પાસે અનુભવ નથી, મારા પાર્ટનર્સ છે એ બધું કરતા હોય. પણ સલીમભાઈ તમારી પાસેથી એક વસ્તુ બહુ જબરદસ્ત શીખવા જેવી છે કે સાહસ વૃત્તિ તમારી છે ને કાબિલેદાર છે, ખરેખર કાબિલેદાર છે. હું હિંમત ના હારું. અને બીજી વસ્તુ કે તમે કાયમ માટે એક હાર્ડ વર્કમાં માનો છો ને એવું કહેવાય મિત્રો કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. અત્યારે તમારા મિત્ર જે છે આમ તો વિવેકભાઈએ આમ તો બધાને મેસેજ કરવાને બદલે મને પર્સનલી મેસેજ કર્યો છે, ખૂબ સારો મેસેજ કર્યો. એના શબ્દો બોલું છું. સોહિલ ઇઝ ગ્રેટ પર્સન, સલીમ સર હી ઇઝ માય ફ્રેન્ડ, આઈ નો હિમ, હી ઇઝ વર્કિંગ વેરી હાર્ડ. મતલબ કે તમને તમારી સાથે જોડાયેલા લોકો છે. સોહિલભાઈ ઇઝ રિયલી ડુઈંગ ગુડ ઇન જામનગર એન્ડ સોહિલ ઇઝ માય સ્કૂલમેટ, આઈ એમ પ્રાઉડ ઓફ હિમ. મતલબ કે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો છે તમે જે પ્રમાણે જે સંઘર્ષ કર્યો છે જે, અને મિત્રો વિચારજો, હું બસ આપણે 10 મિનિટમાં મીટિંગને પૂરી કરીએ, પણ હવે જે આખો નિચોડ છે ને એને હવે તમે સમજજો. એક વસ્તુ મને યાદ આવે છે કે ભાઈ કહેવાય છે કે જે ચાલતો રહે એનું ભાગ્ય પણ ચાલતું રહે, ચરે વેતી ચરે વેતી. આ એક આપણા શાસ્ત્રોનું એક સૂક્ત છે, વાક્ય છે. તમે જુઓ, સલીમભાઈ નો જન્મ થયો ઓખામાં, ત્યાંથી એ ગયા કચ્છમાં. હા, કચ્છમાં ગયા ગાંધીધામ. ગાંધીધામ તેવી જબરદસ્ત લાઈફસ્ટાઈલ છોડીને ફરી પાછા આવ્યા ટીમ્બીમાં. ટીમ્બીમાંથી ફરી પાછા થયા ગાંધીધામ, ગાંધીધામથી ફરી પાછા જામનગર. અને મિત્રો વિચારજો, એક પણ જગ્યાએ એવું નતું કે ધંધો નતો ચાલતો એટલા માટે એને લોકેશન ચેન્જ કરવું પડ્યું. ધંધો હા, ધંધો એકદમ વેલ એન્ડ ગુડ, બહુ સરસ ચાલતો હતો અને એ કન્ડિશનમાંથી, મતલબ કે દર વખતે પોતાનું કમ્ફર્ટ ઝોન છોડ્યું છે. ગાંધીધામ એને એક જોબ હતી, સરસ મજાની જોબ, કેશિયર નથી, કમ્ફર્ટ ઝોન હતું, બહુ બેસ્ટ લાઈફ જીવી શકે જેમ બાકીના બધા જીવે, પણ ના, કમ્ફર્ટ ઝોન છોડ્યું. વધુ મેળવવા માટે કમ્ફર્ટ ઝોન છોડી અને ટીમ બી આવ્યા. ટીમ બી આવ્યા, બહુ બેસ્ટ રીતે બિઝનેસ ડેવલપ કર્યો, ખૂબ સારો બિઝનેસ ડેવલપ કર્યો. બીજો કોઈ હોય તો છોડે જ નહીં, પણ ના, દેખાડું ભાઈ મારો એક સન છે જેની ઉંમર 5, 6, 7 વર્ષની છે, જેનું લાઈફ અહીંયા નથી. કમ્ફર્ટ ઝોન છોડીને ફરી પાછા ગયા ગાંધીધામ. જોજો, અહીંયાથી કમ્ફર્ટ ઝોન છોડ્યો અને ત્યાં ગયા તો નક્કી નતું કે હું ત્યાં જઈને શું કરીશ, પણ ત્યાં ગયા તો કુદરત એક નવો બિઝનેસ આપ્યો, પેલા વ્હાઇટ કેરોસીન. એ બિઝનેસ તાકાતથી ચાલ્યો, ખૂબ કર્યો. જયારે કચ્છનો ભૂકંપ આવ્યો ને ત્યાંથી ઇરિટેટ થયા કે નહીં હવે આ નથી રહેવું. કદાચ અંદરથી કેવી જે પોતાના જે ખોયા ને એ અંદરથી ગ્લાની થી કે હવે નથી રહેવું. એ જગ્યાએ અહીંયાની સેવા લખેલી હતી, મને એ બધું દેખાય કે મારી જ્યાં જ્યાં સેવા લખાયેલી હતી ને, મને ઉપરવાળા હુકમ કરે કે જવા દે, નહીં તો સાહેબ કોઈ મૂકે આટલું કમ્ફર્ટ ઝોન કોઈ ના મૂકે. જબરદસ્ત એ બિઝનેસ છોડી અને એ આવ્યા જામનગર.
જામનગર આવ્યા ને એને કીધું ખબર કે વર્ષ દિવસ હું બેઠો શું કરવું ખબર નથી. અને પછી એને બિઝનેસ મળ્યો કપાસનો, જબરદસ્ત રીતે ડેવલપ કર્યો, હોટેલ બિઝનેસ જબરદસ્ત ડેવલપ કર્યો અને કેંગેન પણ જબરદસ્ત ડેવલપ કર્યું છે. બરાબર. આવનારા સમયમાં હું મીટિંગમાં જાહેરમાં કહું છું કે સલીમભાઈ, સોહિલભાઈ -3 નહીં -8 લેવલના લોકો છે. એનું જે કમિટમેન્ટ છે, એની જે ડેડિકેશન છે, એક અલગ લેવલનું છે. એને લોકો સાથે મતલબ કે જે સર્વિસ આપે છે, જે વર્ક કરે છે, મને ખ્યાલ છે સોહિલભાઈ એક મહિનામાં 2-3 વખત હૈદરાબાદ જાય છે. આપણે એક 2-3 મહિને આપણા ડિસ્ટ્રિક્ટ મથકે, આપણું જે વડુ મથક હોય ડિસ્ટ્રિક્ટ, ત્યાં નથી પહોંચતા, જ્યાં સોહિલભાઈ મહિનામાં 2-3 વખત હૈદરાબાદ જાય છે. મિત્રો, આ એના કામનું ડેડિકેશન છે. આજે સલીમભાઈ એના બિઝનેસમાં, પેટ્રોલ પંપમાં સક્સેસ ગયા, કેરોસીનના બિઝનેસમાં સક્સેસ ગયા, કપાસના બિઝનેસમાં સક્સેસ ગયા, હોટલમાં સક્સેસ ગયા. એ એમને નથી ગયા. એનું હાર્ડ વર્ક, આજે સોહિલભાઈ જે વર્ક કરે છે ને, એ જ વર્ક સલીમભાઈએ કરેલું છે. તો મિત્રો, આ બધી બાબતો છે ને ક્યાંક ને ક્યાંક આપણે સમજાવે છે. અને આ એક વસ્તુ બહુ મોટી એના પરથી શીખવાની છે કે ચરઈ વેતી જે ફરતો રહે ને મિત્રો, જે ફરતો રહે ને એને ચરવાનું મળે. મતલબ જે ફરતો રહે ચરતો રહે. તો જે સતત ને સતત ફરે છે ને એને ક્યાંક ને ક્યાંક એને લેવલનો બિઝનેસ, એનાથી ઉપરનો લેવલ એને બિઝનેસ મળી જાય છે. સલીમે મારે 2 થી 3 પ્રશ્ન બહુ ટૂંકમાં પૂછવા છે કે તમારી દ્રષ્ટિએ કોઈ પણ બિઝનેસમાં સફળ થવું છે, ખાસ કરીને ચાલો સમજી લો કેંગેનમાં, આપણે કેંગેનની ચર્ચા કરીએ તો કેંગેનમાં સફળ થવું હોય તો કઈ બાબતો એવી છે કે જે આપણામાં હોવી જ જોઈએ? એવી કઈ આવડત હોવી જોઈએ? ન હોય તો આપણે એ ક્યાંક ને ક્યાંક આપણે ડેવલપ કરવી પડશે. તમારી દ્રષ્ટિએ, તમારા અનુભવ પરથી તમે શું માનો છો? સૌથી પહેલા તો કેંગનના છે ને, બધા મિત્રો છે ને, તમે ભૂલી જાઓ કે કેંગનનો પ્રોડક્ટ છે ને, એની અંદર ક્યારેય ખામી નથી. કારણ કે એ તો આપણે પુરવાર કરી ચૂક્યા છીએ કે કેંગનની પ્રોડક્ટ છે એ બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે એમ. એટલે તમે કેંગનના પ્રોડક્ટને મૂકી દો, એની અંદર તો તમે સફળ થશો. હવે કેંગન છે ને એ 2 વસ્તુ આપણને આપે છે. એક કે બીમારીઓમાં તમને રાહત આપે છે અને એનું કામ કરે છે, એમાં આપણી કઈ જરૂર નથી. હવે એને આપણે બિઝનેસ તરીકે, જેટલા બધા માણસો આપણે બધા અહીંયા સાથે છે આ મીટિંગમાં, જે કોઈ સાથે છે, એ આપણે બધા એક બિઝનેસમેન તરીકે આપણે બધા આની અંદર મહેનત કરીએ છીએ. આ પણ એક બિઝનેસ જ છે, પણ આ ડબલ બિઝનેસ કામ આપે છે. તો સૌથી પહેલા તમે જ્યાં જ્યાં જાઓ છો, જેની અંદર તમે તમારું એક સ્લોગન ગુરુ મને એ ગમ્યું કે મોર ડેમો મોર સેલ. એમ બતાવશો, દેખાશે તો વેચાશે, દેખાશે તો વેચાશે. આ તો ઇન્ટરનેશનલ એક સ્લોગન છે કે જો સારી મોટી મોટી કંપનીઓ છે ને, એ ખાલી 1-1 ફૂટ કે 1-1 ફૂટ બાય ફૂટના એક શોકેસ છે ને, એ ભાડે રાખે. હજારો રૂપિયા એ સારી દુકાનમાં જઈને પોતાની વસ્તુઓ બતાડવા માટે એનું ભાડું આપે. આ ભાઈ ભલે 10,000 રૂપિયા આખી દુકાનનો આપતો હોય, પણ કદાચ ઓલો એને 25,000 રૂપિયા આપે કે તું મારી આ વસ્તુ અહીંયા સામે શોકેસમાં રાખ. તો એ દેખાશે તો વેચાશે. એમ તમે દેખાડશો કે આ વસ્તુ શું છે તો વેચાશે. તમારી દ્રષ્ટિએ વધુમાં વધુ ડેમો કરવા જોઈએ. હા, વધારેમાં વધારે ડેમો કરશો તો તમે પ્રોડક્ટ દેખાડશો એમ. પછી તો પ્રોડક્ટ નું કામ કરશે. તમે કોઈ પણ દુકાને જાશો, શોકેસમાં સારી કંપનીની પ્રોડક્ટ હશે, એ તો 5 જ હશે, 4 કે 5 હશે, પણ લોકો કહેશે કે ભાઈ આ લેવું 5 રૂપિયામાં, એમ કરતા 50 રૂપિયા વાળું લેવું, કારણ કે એ સારું છે. એમ કેંગનનું તમે આયોનાઇઝર લ્યો કે તમે કોઈ આરો લ્યો તો એ તમને કદાચ 4-5 હજાર રૂપિયા મળશે ને આમાં 3 લાખ રૂપિયા તમને ચૂકવવા પડશે. પણ જે સારો માણસ હશે, જે સમજદાર માણસ હશે, જેને ખબર જ છે કે તમારે દુનિયાની અંદર જીવવું હશે તો ખાવું પડશે, અને જો તમે જે પણ કાંઈ ખાશો તો એ કેમિકલ વાળું જ ખાવું પડશે. હવે એ ખાશું એટલે દરદ થશે, રોગ થશે, અને રોગને બચવા માટે ડોક્ટરો છે, માફ કરજો કોઈ આની અંદર ડોક્ટરો પણ હશે, તો એ ડોક્ટરો એટલું બધું પોતે ખર્ચ કરેલો છે, તો પોતાનું કુટુંબને નિભાવવા માટે એ તમારી પાસે ફીસ લેશે, તમારી પાસે દવાઓ લેશે. ભલે એના કમિશન ચાલતા હોય કે ઘણા બધા જે સૌના બિઝનેસ હોય એ પ્રમાણે સૌ કામ કરતા હોય, પણ એ લોકો તમને દવા તો આપશે. હવે દવા છે ને, ઈ મારા હિસાબે, હું ડોક્ટર નથી, પણ મારા હિસાબે જે દવા છે ને, ઈ રોગને બેસાડે, એને નાબૂદ નથી કરતું. બરાબર છે? કારણ કે મને એ અનુભવ છે કે મારા પપ્પાને જયારે એ સમયે કેન્સર થયું અને થોડીક રિકવરી આવી તો એને બેસાડ્યું હતું. પછી વિદેશ ગયા, ત્યાંનું પાણી હવામાન સધી ગયું, એને માફક આવી ગયું, મેચ થઈ ગયું, તો
તો અહીંયા એકદમ એનું શરીર હતું એના કરતા સારું, ડબલ વજન થઈ ગયો. પણ ફરી પાછા આવ્યા તો એ રોગને ત્યારે એને બેસાડ્યો હતો, રાઈટ. પણ એ તો એને એક તમારી કાયમ માટે દ્રષ્ટિએ નાબૂદ નહોતો. એક તમારી દ્રષ્ટિએ વધુમાં વધુ ડેમો કરવા જોઈએ. બીજી કોઈ બાબત કે ભાઈ સફળ થવા માટે? હા, પછી બીજી વસ્તુ એ છે કે એ માણસ જેને તમે ડેમો બતાવો છો, હવે કદાચ એ પૈસા એની પાસે આર્થિક સગવડતા છે કે આર્થિક સગવડતા નથી, પણ જી. મારા હિસાબે એ બે બરાબર જ છે. બેયને પૈસાની એકને જરૂર નથી પણ એ ખર્ચ તરત નહીં કરે, અને બીજા રાઈટ. પાસે નથી એટલે એ બેચારો ખર્ચ નથી કરતો. તો હવે તમારે એને સમજાવવાનો છે કે ભાઈ આ તારો જે પૈસાદાર માણસ છે એને આપણે એની રીતે સમજાવવાના કે ભાઈ જો આ પૈસા છે એ તને કદાચ કામ લાગશે તો તારા ઘરમાં એક બીમારી આવશે તો આ બધા પૈસા ખલાસ થઈ જશે, તો એક જ માણસ કદાચ એની જિંદગી હશે તો એક જ માણસને તું બચાવી શકીશ. પણ આ નાની એવી રકમમાં તું તારા આખા કુટુંબને ને કદાચ આજુબાજુમાં રહેતા તારા આડોશી પાડોશી ને પણ તું કામ આવી શકીશ, એની દુઆઓ લઈ શકીશ. તો તું આ જે પૈસા છે એને તું સાચવી ના રાખ. તું આને ધીમે ધીમે એક કે બે કે ત્રણ વખત છે ને તમે એને સમજાવો કે આનાથી કદાચ તારું એક બીમાર તને એમ છે કે ભાઈ પેલા તો 500, 1000, 2000, 5000, 50,000 કેટલાક ડોક્ટર લેશે, મારી પાસે તો પૈસા પડ્યા છે. એવા માણસો મેં સાંભળેલા છે કે ભાઈ કેટલો ખર્ચ આવશે, 50,000 ને ₹1,00,000, તો તમારે 3 લાખ રૂપિયા હું દઈ દઉં એમ. તો એને તમે કહી શકો કે ભાઈ કદાચ ₹1,00,000 કે 2 લાખ રૂપિયા તું આપીશ તો તારું એક ઘરનું માણસ છે ઈ કદાચ સારું થશે, પણ બીજાનું શું થશે એમ. એટલે તમે એને એ રીતે સમજાવો. હવે નાનો માણસ છે એને તો સાહેબ તમારે કઈક ઓપ્શન આપવું પડે કે ભાઈ બિઝનેસ, મતલબ કે એને બિઝનેસ સમજાવવો પડે કે આમાંથી એટલીસ્ટ 2 લાખમાં એવો બિઝનેસ છે આપણી પાસે કે જે અત્યારે 2 લાખનું કશું નથી આવતું. અથવા તને એના માટે થોડીક એને કઈ રીતે ભાઈ તારો બિઝનેસ અથવા તારી આવક શું છે હું એને સમજાવું. આજની તારીખે સોહિલ જ વધુ કામ કરે. મારી પાસે અત્યારે આમ તો 105 ડિવાઇસ ગયા છે પણ મને 8.85 મારી પાસે છે ને બાકી બધા સોહિલે 55 પહોંચાડ્યા છે અને બીજા મારા દીવનું ગ્રુપ છે એમના 30 ગયા છે. પ્રયત્ન છે કે આ મહિનામાં તમારું 6 કવર થાય. બીજું સોહિલભાઈ, મારે લાસ્ટ 2 પ્રશ્ન તમને પૂછવા છે. આપણે મિત્રો 5 મિનિટમાં મીટિંગ ખતમ કરશું, બાકીના મિત્રો કોઈ મિસ ના કરશો. સોહિલભાઈ, તમે એટલા બધા બિઝનેસ કર્યા છે, તમને એટલો બધો અનુભવ છે. તમારી દ્રષ્ટિએ કોઈ બિઝનેસને સેટ કરવા માટે મિનિમમ કેટલા દિવસ આપવા પડે, કેટલો સમય આપવો પડે? તમારા આગળના અનુભવના આધારે તમને મારો પ્રશ્ન છે. એટલે મેં જ્યાં બિઝનેસ કર્યા, ધારો કે મેં તમને કીધું હું ટીમ્બી માં બિઝનેસ કરવા ગયો તો મારે 85 માં મેં શરૂ કર્યો ને મને 89 માં બ્રેકઅપ મળ્યો. એમ કે મને મારી ફૂલ પ્લેસ માં આવતા મને 89 4 વર્ષ નીકળી ગયા. 4 વર્ષ લાગ્યા? ઓકે. હા, 4 વર્ષ લાગ્યા. પણ એ 4 વર્ષની અંદર છે ને મને ક્યારે એવું ના થયું કે મને અહીંયા બેંક મૂકીને હું અહીંયા આવ્યો તો 4 વર્ષ મારા, ના. એની અંદરથી જે મને મળ્યું ને એટલા બધા મને મિત્રો મળ્યા. આજની તારીખે હું તમને કહું છું ને કે તમારા જુનાગઢ જિલ્લામાં આવું કે વેરાવળમાં, સોમનાથમાં આવું કે ઓખામાં, દ્વારકામાં, કચ્છમાં, જ્યાં પણ જાઉં સાહેબ એ બધા માણસો મને ઓળખતા જ હોય છે. આજે આની અંદર મતલબ કે બિઝનેસ ભલે થોડો લેટ મતલબ કે ડેવલપ થયો, મતલબ કે સફળતા ભલે 4 વર્ષ પછી મળી, એની સાથે સાથે ઘણું બધું મેળવ્યું છે. એમ અત્યારે પણ આપણે ઘણા બધા મિત્રો સેટ નથી થયા, હજુ સક્સેસ નથી થયા કેંગનમાં, પણ નવા નવા મિત્રો મેળવે છે, નવા નવા સંબંધો બને છે, આ બધું બને છે. અને એ તમારી નેક્સ્ટ અત્યારે સોહિલ ને સાહેબ એટલી તકલીફ ના પડે એમ. કદાચ હૈદરાબાદ જતો હોય ને તો આ હૈદરાબાદ ની અંદર મેં છે ને 50% માણસોને મને આગવી સૂઝ હતી કે અહીંયા લોકોના છોકરાઓનું ભવિષ્ય નથી સાહેબ, આમાં હૈદરાબાદ વાળા બેઠા છે, લગભગ સાંભળતા જ હશે. તો એ લોકોને મેં બધાને કીધું, કારણ કે મેં કીધું તમે લોકો છે ને હવે ટીમ્બી છોડો. ઘરે ઘરે જઈને સાહેબ, ગામડે ગામડે જઈને મેં ટીમ્બી છોડાવેલા છે. માણસો નહીં, બધા અત્યારે હૈદરાબાદ એનો છે. બેનિફિટ આજે સ્વાભાવિક છે સોહિલભાઈ ત્યાં જાય તો એને મળે છે. મતલબ કે ગમે એના ઘરે જઈને એમ કે સોહિલ રાજવાણી, ખાલી એટલું જ કે એટલે તો કે સલીમભાઈ રાજવાણી, બસ વાર્તા પૂરી. એટલે એને એકદમ વેલકમ તો મળે જ, પછી લે ના લે એ બીજી વાત છે, પણ એને એન્ટ્રી મળી જાય, એન્ટ્રી પાસ મળી જાય. તો આ મારા છોકરાને જી, તમારું ટૂંકમાં કેવું એવું છે કે મિનિમમ 3 થી 4 વર્ષ કોઈ પણ બિઝનેસને સેટ કરવામાં લાગે છે, તમારો અનુભવ બોલે છે, બરાબર?
3-4 અત્યારે વર્ષ અત્યારે મારે અત્યારે મારે બાકીના મિત્રોને એ જ બતાવવાનું છે કે આપણે બધાને 1 કે 2 વર્ષમાં સફળ થવું છે, એ પણ કટકે કટકે કામ કરીને. સોહિલભાઈ એવું કહે હમ. છે કે તમે દિલ લગાવીને જયારે 3 કે 4 વર્ષ કામ કરો ને, મિત્રો આપણે કહેવત છે ખાસ કરીને ગુજરાતમાં, કાઠિયાવાડમાં, કે કોઈ પણ બિઝનેસ સફળ કરવા માટે 1000 દિવસ આપવા પડે. બરાબર. હા, અને 1000 દિવસ એવી એક્ઝેક્ટલી. રીતે આપવા પડે કે બ્રેક થયા વગર. એમાં એક સરસ મજાનું એક્ઝામ્પલ આપણે આરટીપી માં સંજયભાઈ આપ્યું હતું કે કોઈ વિમાન છે ટ્રેક ઉપર આવે અને જ્યારે એ ટેક ઓફ કરવાનું હોય અને થોડુંક ગતિમાં પકડે ને વચ્ચે આડું કાંઈ પડે અને એ સ્ટોપ કરવું પડે, તો ત્યાંથી પાછું ટેક ઓફ નહીં થઈ શકે, ફરી પાછું પેલા મુખ્ય સ્થાન પર ઉતરવું જવું પડે. પડે, ફરી પાછું મતલબ કહેવાનો મતલબ કે તમે કામ કરવાનું ચાલુ કર્યું, 100 દિવસ કામ કર્યું અને પછી 2 દિવસનો બ્રેક પડ્યો તો પાછો પેલો દિવસ ચાલુ થાય. એટલે 1000 દિવસ વિના બ્રેકે તમે કામ કરો ને ત્યારે તમને સફળતા મળે. સલીમભાઈ, મારે લાસ્ટમાં તમને એક સવાલ એ પૂછવાનો કે કેંગેન બિઝનેસને તમે કયા લેવલનો બિઝનેસ માનો છો? આ બિઝનેસનું ફ્યુચર શું છે? અત્યારના સમયની અંદર સારામાં સારો બિઝનેસ કોઈ હોય ને, સારામાં સારો, એટલે હું કરું છું, મારો બાબો કરે છે કે મને આટલી ઇન્કમ થઈ છે એટલે નહીં, પણ ભવિષ્યનું જે કાંઈ મારી પાસે અનુભવો છે કે જે કાંઈ હું ભણેલો છું, કે એમ કે નાનામાંથી મોટી સ્તર અત્યારના સુધીના સ્તર ઉપર પહોંચ્યો છું, તો મને ફ્યુચરની અંદર સારામાં સારા બિઝનેસ તરીકે હું કેંગનને પ્રથમ કક્ષાએ મૂકું છું. રીઝન કારણ શું? કે આ વસ્તુ સિવાય છે ને કોઈ ઘરને, અત્યારે તમે જુઓ કે એક સમયે સાહેબ એવો હતો કે જી મોબાઈલ જયારે લોન્ચ થયા, કદાચ 99 અમારી પાસે 99 માં આવ્યું, એ પેલા તો લગભગ કોક પાસે હશે, લગભગ નહીં હોય પણ કદાચ એકાદ એવા મોટા માણસો આની અંદર હશે તો હશે એની પાસે. 99 થી અમારી પાસે મોબાઈલ છે. હવે એ મોબાઈલ નો બિઝનેસ, મોબાઈલ જયારે લેવાના થતા ને, હું ઇવન અહીંયા જામનગરમાં આવ્યો ને 2001-2 માં, તો સારા માણસો, એટલે કે અમારા જે બધા મોટા ટ્રસ્ટીઓ કે મોટા લીડર્સ હોય ને, એમની પાસે મોબાઈલ નહોતા. એટલે હું એને કહું કે ભાઈ તમે મોબાઈલ લો, સાંભળજો બહુ સારી વસ્તુ છે. એટલે કે ભાઈ મને મોબાઈલ ની શું જરૂર છે, લોકોને કામ હશે તો એ મને ગોતશે. એટલે મેં કીધું ભાઈ ઈ લોકો તમને ગોતે તો પછી તમે લીડર છે ના, લોકો તમને ગોતે તો પછી તમે લીડર છે ના, તો તમારામાં એનામાં ફેર શું? એ બધાને આજે બધા એ લોકો મારા મિત્રોમાં ક્યારેક અમે ભેગા થાય તો એ એમ કે સલીમભાઈ ત્યારે ધરાર મોબાઈલ લેવો આવ્યો, પણ અત્યારે તો આ જરૂરિયાત કરતાંય વધારે જરૂરિયાતની ચીજ થઈ છે. એટલે જેમ મોબાઈલ ની જરૂર છે ને, મોબાઈલ ની જેમ અત્યારે તમે જોવો છો ને સાહેબ, ગામડાની અંદર ફરજિયાત થઈ ગયું એમ તમારું કહેવાનું છે કે આવતા સમયમાં 60-70 ફરજિયાત. વર્ષના માજી છે કે એક બાપા છે કે ખેડૂત છે ને, ઈ તરત નાનું હા, ડબલું કાઢશે, હા હું અહીંયા બરાબર છું, હું આવી જાઉં છું, તમે ઉપાધિ કરતા નહીં. એટલે તો ઘણું બધું થઈ ગયું ને સાહેબ. ખૂબ તો સાચો તર્ક આપ્યો કે જેમ મોબાઈલ ફરજિયાત થયા એમ આવનારા સમયમાં આ પ્રોડક્ટ ફરજિયાત થશે. હા, તો ક્યારેક એવું એમ, ધારો કે અહીંયા હું છું અને મારા મોટા ભાઈ ને બીજા અલગ અલગ મારા સગા સંબંધીઓ હૈદરાબાદ છે કે કોઈ ગાંધીધામમાં છે, તો ક્યારેક એવું અહીંયા વાતાવરણ થયું, ધારો કે કોવિડ આવ્યો કે આવી કોઈ બીમારીઓ આપણા એરિયામાં બીજી કોઈ આવે, એટલે મોટા ભાઈને નેચરલી તકલીફ તો દુઃખ તો થાય ને, એટલે તરત શું કરે સલીમ ભાઈ, આ તું ધ્યાન રાખજે, હવે ઠંડી છે, આમ છે તેમ છે, એવા આપણા એક બીજા સગા સંબંધીઓ આપણને ફોન કરતા હોય. પણ આપણે એને ત્યારે એટલું જ કહેવાનું રહેશે કે મોટાભાઈ ચિંતા કરો માં, મારી પાસે કેંગન છે. શું વાહ, કેશું? શું વાત છે. મારી પાસે કેંગન છે. અને મોટાભાઈ ને ગાંધીધામમાં મારા જેટલા સગા છે ને એ બધાના ઘરે કેંગન છે. જેટલા સગા છે એટલા બધાના ઘરે કેંગન છે. અને ફોરેન ની અંદર મેં અમેરિકામાં 5-7 અમારા મશીન ગયા, અમારા સગાવાલા સંબંધિત થી જ ગયા છે. અને આ ત્યારે આપણને ખાલી એટલું જ કહેવાનું રહેશે, કેમ અત્યારે આપણે કઈ ભાઈ તારે કઈ પણ કામ હોય તો તું મોબાઈલ કર, તું મને વોટ્સએપ નાખી દે, એટલે હું તને તરત 2 મિનિટમાં જવાબ આપીશ. એમ ઈ સમય આપણે કહેશું ભાઈ અહીંયાની ચિંતા ના કર, મારા ઘરમાં કેંગન છે. આ પરિસ્થિતિ એક વખત આવશે ને આવશે. આ મારું દરેક મિત્રોને એક, ભલે અભિમાન નથી કે મારી જે દૂરંદેશી છે, મારી પાસે જે મારી પાસે નોલેજ છે ને મારી પાસે જે અનુમાનની કારણ કે શક્તિ છે એ તમે પ્રમાણે તો તમારી પાસે જે 50-55 વર્ષનો અનુભવ છે ને બહુ મોટો અનુભવ છે. કારણ કે તમે ચાલુ બિઝનેસ, સેટ બિઝનેસ, વેલ થોડી મતલબ સારા એવા, હા,
એકદમ સેટ થયેલા વેલ સેટેડ બિઝનેસ તમે એકદમ શેઠ છોડી. સાહેબ, એટલે કહું ને કે કોઈ માણસની તાકાત જ નથી કે એટલા રૂપિયા મહિને કમાતો હોય અને અને એકદમ એમ છોડી કે અને ભાઈ બીજો નથી. નવો, હા, છોડીને નવો બિઝનેસ પસંદ. એટલા માટે હવે જો તમે મિત્રો વિચાર કરજો, મારું તમને એટલું જ કહેવાનું છે, અહીંયા બેઠેલા અત્યારે 80-90 મિત્રો છે, તમારી કે મારી પાસે જે ફિલ્ડનો અનુભવ છે ને, મતલબ કે જે અલગ અલગ બિઝનેસનો, એના કરતા ઓબ્વિયસલી 100% સલીમભાઈ પાસે વધારે હશે. અને સલીમભાઈ હરેક બિઝનેસ જ્યારે કરે એમાં સફળ થયા છે. આજે એ મિત્રો એવું કહી રહ્યા છે કે આ બિઝનેસનું ફ્યુચર બહુ બ્રાઇટ છે, કારણ કે આવનારો સમય છે એ ભયંકર મહામારીનો હશે. આવનારો સમય છે લોકો ઘણી બધી બીમારીઓથી પીડાતા હશે, અને આ સમયમાં પ્રોડક્ટ જે મોબાઈલ હરેક ઘરે પહોંચ્યા ને, એમાં હરેક ઘરે પહોંચવાનું છે. આખી મીટિંગમાં 3 વસ્તુ મને બહુ, જે મને હાર્ટ ટચ મને કરી ગઈ, એ હું તમને કહું. મિત્રો, હું વારંવાર કહું છું કે તમે ડાયરી લખો. હું ખુદ મીટિંગ લેતા લેતા મેં લખ્યું છે, અને એમાં પહેલી વાત મને બહુ ગમી, એ વાત કરું સલીમભાઈ. તમે એક સરસ સેન્ટેન્સ બોલ્યા કે હિંમત નો હારીએ ને તો કુદરત સાથ આપે. વાત બહુ નાની છે, ચોક્કસ ચોક્કસ, એકદમ વાત બહુ સાચું છે, નાની છે. 100%. હા, વાત બહુ નાની છે, પણ એટલી જ ઇફેક્ટિવ છે. કદાચ મિત્રો આપણે હિંમત ન હારીએ ને તો કુદરત સાથ આપે આપે ને આપે. હવે વાત એ છે કે આપણે હિંમત હારીએ છીએ કે નહીં. જો તમે હિંમત હારી ગયા તો કુદરત સાથ નહીં આપે. જો તમે હિંમત નથી હાર્યા તો મિત્રો કુદરત સાથ આપશે. બીજી વાત તમારામાંથી મને એ શીખવા મળી કે તમે જે મેં કીધું ને ચરાઈ તમે જે ફરતા રહ્યા, જે સતત ને સતત એક વસ્તુ તમારી પાસે સારી એવી હતી છતાં પણ મૂકીને આવતા રહ્યા, તો તમે આજે સારામાં એ સારી એમ, ખાલી લેવલે સારી ને પહોંચ્યા. હા, સારામાં સારી એમ. સારામાં સારી હતી ને જે છોડીને આવ્યા બધી તો વસ્તુ સારામાં સારી, બેંક ની જોબ એ હા, સારામાં સારી, યાનો બધું પેટ્રોલ બધું પંપ એ પેટ્રોલ પંપ સારામાં સારો સારો, હતો, ત્યાં કેરોસીનનો બિઝનેસ બિઝનેસ સારો હતો. બધું સારું હતું. મિત્રો, આ વસ્તુ હા, એ તમને મને શીખવાડે છે. તો પહેલી વસ્તુ આપણે એ સમજવાની છે કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને ઈશ્વર ઉપર જે કીધું ને કે ભાઈ હિંમત હારવાની નથી, આપણે આપણું કામ કરવાનું છે, લોકોને ડેમો બતાવતો રહેવાનો છે, અને આપણે હિંમત નથી હારવાની. આ કરશું ને તો કુદરત આપણે સાથે રહેશે. આપણે હિંમત નથી હારવાની. બીજી વાત, જે સલીમભાઈ એક જગ્યા છોડીને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા, મતલબ કે બધું જ છોડી બધું વિચારવાનું બંધ કરી અને એક સાહસ કર્યું ને, તો મિત્રો મારી વિનંતી છે કે આપણે એમાંથી શીખ એ લેવાની છે કે આપણે બધા પણ આપણે જે જગ્યાએ રહીએ છીએ ને એ લોકેશન છોડી અને અન્ય લોકેશન પર ડેમો કરવા જાય. આપણે રહેવાની વાત હું નથી કરતો. ચાલો, તમને ફેમિલી સાથે શિફ્ટ થવાનું નથી કહેતો. સલીમભાઈ તો ફેમિલી સાથે શિફ્ટ થઈ ગયા છે નવા બિઝનેસ માટે, નવી એક સાહસ માટે. પણ હું તમને એ નથી કહેતો કે એટલીસ્ટ મિત્રો આપણે એટલું તો શીખીએ કે આપણે જે લોકેશન છે ને ત્યાંથી 200-500 કિલોમીટર દૂર જઈને ડેમો તો કરીએ યાર. તકલીફ એ છે કે આપણે દૂર જઈને ડેમો નથી કરતા, બરાબર. આપણે માત્ર ને માત્ર વાતો કરીએ છીએ, બહાર નીકળવાની આપણે કોઈ તસદીદ નથી લેતા. આ બીજી વસ્તુ શીખવાની છે. ત્રીજી વસ્તુ શીખવાની જે મેં લખી એ છે કે ઉપરવાળો મદદ કરશે જ, આ ભાવ રાખવો ને બહુ મહત્વનું છે. એ વિશ્વાસ, હા, શ્રદ્ધા સાચી રાખવી ને, વસ્તુ એ છે, વિશ્વાસ હા, રાખજો. એ વિશ્વાસ રાખવો ને શ્રદ્ધા રાખવી ને ઈશ્વર ઉપર કે ભાઈ હું મહેનત કરું છું ને ઉપરવાળો મને મદદ કરશે. એમાં કોઈ શંકા કુશંકા ના હોવી જોઈએ. એ મદદ સવાલ જ ના, એ મદદ કરશે, એ ભાવ રાખીને મહેનત કરવી ને મિત્રો, એ ક્યાંક ને ક્યાંક કુદરત છે ને એ તમને મને આપશે ને. એ આપણે મોટિવેટ થતા રહેશો. કાંઈ વાંધો નહીં, હું કરું છું ને, મને ઉપરવાળો તો જોવે છે. ભલે હું એટલા લોકોને ડેમો કરું છું ને, મેં એટલા લોકોને કોલ્ડ ડ્રિંક્સ છોડાવ્યા છે ને, આજની તારીખમાં મેં 3 ડેમો કર્યા છે ને, ભલે ડિવાઇસ ના આવે, ઉપરવાળો તો જોવે છે ને. મેં કેટલાને કોલ્ડ ડ્રિંક્સ છોડાવ્યા, ઉપરવાળો મદદ કરશે, આજે નહીં તો કાલે કરશે, બરાબર. અને આ ભાવ સાથે કામ કરવું મિત્રો, આ 3 ખરેખર બહુ મોટી વાત છે જે શીખવાની હતી. કદાચ કોઈ લખી હોય તો મને ખબર નહીં, પણ મને લાગે છે કે કોઈ કદાચ પુસ્તક વાંચીને પણ મને જે શીખવા કે સમજવા ન મળ્યું તો એટલું મને આજે શીખવા ને સમજવા મળ્યું છે. તો ખૂબ ખૂબ આભાર આની સલીમભાઈ આપનો. આની સાથે હું હજી એક મિનિટ એ લઈશ. મેં તમને હમણાં એક ચોક્કસ. મારો પોતાનો લેબોરેટરી રિપોર્ટ મોકલાવ્યો છે. જી બહુ નાની વસ્તુ એની અંદર છે, પણ મિત્રો મારી ઉંમર 66 વર્ષ છે. આટલી બધી જવાબદારીઓ, આટલા બધા બિઝનેસ, આટલી બધી સેવાની સાથે સાથે શરીર પણ મેં મેન્ટેન રાખ્યું છે. આજે લગભગ તમારામાંથી તમે તમારું ગ્રુપ હિમોગ્લોબિન કે તમે કઢાવજો, મારું 15.5 ઉપર હિમોગ્લોબિન રહે છે. અને દરેક પોઈન્ટ રમેશભાઈ તમારી પાસે જો હોય તો મારું WBC, પ્લેટલેટ્સ, આ બધી વસ્તુ, મારું કોલેસ્ટ્રોલ બધું નોર્મલ, એમ નોર્મલમાં ઊંચું, એમ સારામાં જી, સારું છે. તો તમે બધા તમારી તબિયતની પણ ધ્યાન રાખજો, રાઈટ. અને તમે તમારી તબિયતને ધ્યાન રાખીને બધા કામ કરો ને શ્રદ્ધા રાખજો ભાઈ. પેલા તમે જે માણસને આપો છો ને એને આ મશીનની અંદરથી લાભ થાય, એને ફળે એવી તમે શ્રદ્ધાથી એને આપજો. જરૂર એને પણ સફળતા છે ને તમે પણ સફળતા હશો. જો આ મારા રિપોર્ટ છે, તમે જોઈ લો. કોઈ પણ વસ્તુની અંદર એક ટ્રાયગ્લાયસરાઇડિસ છે ને, એ મારું થોડુંક વધારે છે ને, એ મારા ગુરુ એટલે કે રમેશભાઈ મને કીધું હતું
કે તમે ચા, મારું એક જ વ્યસન છે ચા, બાકી હું નાનપણથી અત્યાર સુધીમાં કોઈ પાન માવો તમાકુ બીડી સિગરેટ કાંઈ નહીં. ખૂબ સારો બસ આ રિપોર્ટ, એક તમારી જ એજ વસ્તુ. પ્રમાણે ખૂબ સારો રિપોર્ટ કહેવાય, બહુ સારો રિપોર્ટ કહેવાય તમારી એજ તમે પ્રમાણે. બહુ એટલે તમે કોઈ પણ વાતમાં તમે પ્લેટ્સ મારા બધા સીબીસી જોવો, એમાં કેટલું હોવું જોઈએ, જો આ મારું શુગર છે કાંઈ નથી, આરબીસી પૂરેપૂરું છે, ડબલ્યુબીસી પૂરું છે, પ્લેટલેટ પૂરા છે, પૂરા રાઈટ એમ રાઈટ, પૂરા સાચી વાત. મેક્સિમમ છે એમ. હા હા, મેક્સિમમ, બહુ સાચી વાત છે. એટલે અ, એની સાથે ભગવાન. મિત્રો આ શીખવાનું છે ને આ સમજવાનું છે. આ ઘણું બધું આપણે મિત્રો આ સ્ટોરીમાંથી આપણે ઘણું બધા, આપણે જો ઈચ્છા હોય ને તો ઘણું બધું આમાં આપણે મેળવી શકીએ, ઘણું બધું મેળવી શકીએ. અને આ ઉંમરે એટલું શરીરને ફિટ રાખી અને છતાં પણ સપોર્ટ કરતો રહેવો, છતાં પણ ટીમને સપોર્ટ કરતો રહેવો. સલીમભાઈ ન માત્ર સોહિલભાઈને સપોર્ટ કરે છે, પૂરી અભ્યુદય સિસ્ટમને સપોર્ટ કરે છે. ખૂબ ખૂબ આભાર સલીમભાઈ આપનો, આપણે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ. એના માટે શબ્દો કાપી છે, આપણે સેલ્યુટ તો કરશું, પણ લાસ્ટમાં એક બે શેરિંગ હું લેવા માંગીશ. કોઈ મિત્રો શેરિંગ આપવા માંગતા તો એસેટ ટાઈપ કરે. મિત્રો વિનંતી છે, આપણો સમય છે આપણે 10 ને 30 થી આપણે ઓલમોસ્ટ મીટિંગ અત્યારે પૂરી કરવાની હોય. એક મિનિટના શેરિંગ આપશું, અડધી મિનિટ કે 1 મિનિટ, આપણે વિશેષ ટાઈમ નહીં લઈએ. જે ક્રિશભાઈ, ગો હેડ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સૌ પ્રથમ તો સલીમ સર છે મારા દાદાની ઉંમરના કહેવાય. અને હમણાં જ એક થોડીક 2 જ મિનિટ પહેલા એમને એક વાત કરી કે તમને રમેશ મામા તમને ગુરુ કીધા એમને, એ વાત મને ટચ થઈ ગઈ કે આટલા અનુભવ હોવા છતાં તમારા કરતા આમ કહેવાય તો બહુ ઘણા અનુભવ હોવા છતાં આખી મીટિંગમાં જેટલા લોકો બેઠા તેનાથી પણ વધુ અનુભવી માણસ છે, અને છતાં પણ તમને ગુરુ કહે છે, ગુરુ માને છે. એટલે ગુરુ છે જ, ગુરુ એ છે મારા જ. માટે, એ મારા માટે પણ બહુ મોટી વાત છે ને. મેં એટલે જ યસ પેલા કીધું હતું કે આ વ્યક્તિ પાસેથી હું શીખવો છું કે કેમ નમવું જોઈએ. યસ, અને નમે સૌને ગમે, આપણે ગુજરાતીમાં કહેવત છે. એટલે સૌ પ્રથમ તો તેમણે જેટલી વાતો કરી, તેમના અનુભવો બધા શેર કર્યા, તેમનું ડિસિઝન મેકિંગ જે છે એ સાંભળીને મને મારા દાદા યાદ આવી ગયા, કારણ કે તેઓ પણ આવી જ રીતે ડિસિઝનમાં સટીક હતા અને એટલું કમ્ફર્ટ ઝોન છોડ્યું, એટલા સંઘર્ષ કર્યા જિંદગીમાં. આ બધું સાંભળીને રિયલી ઘણું ઇન્સ્પિરેશન મળ્યું. થેન્ક યુ સો મચ સલીમ સર. જી ખૂબ ખૂબ આભાર, અભિનંદન ક્રિશભાઈ. તું એક સારો લીડર બની શકે તારામાં તમામ ક્ષમતા છે, બસ કન્ટિન્યુ કરજે. અને સલીમભાઈની એ મોટાઈ છે, એની ખરેખર એનામાં એ પ્લસ પોઈન્ટ છે કે એ અન્ય વ્યક્તિને પોતાના કરતા મોટો બનાવે છે. અને જે વ્યક્તિ એક મિનિટ હું લઈશ, 1 મિનિટ લઈશ સાહેબ વચ્ચે, કે આ છે ને અમારા સમાજે, જો એમાં એવું બને કે ધારો કે સોહિલ છે એ મારો સન છે, બરાબર છે, તમે બધા જાણો છો એમ, પણ જ્યારે ઈ પ્રેસિડેન્ટની, અમારા જ્ઞાતિના પ્રેસિડેન્ટની પોસ્ટ ઉપર હતો ને, તો મારે કંઈ પણ કામ કરાવવું હોય ને, કાંઈ પણ કામ અમારી લેવલે, જ્ઞાતિ લેવલે કરવું હોય ને, એટલે મારે એને કેવું પડે, ભાઈ પ્રેસિડેન્ટ સાહેબ આ કરવું એમ, એને મારે કેવું પડે પ્રેસિડેન્ટ સાહેબ એમ, બધાની વચ્ચે. ઉપરાંત અમારા અત્યારે જે અમારી જામનગરની જ્ઞાતિ છે, એમાં જે કાંઈ અહીંયાનો હેડ, જે મુખી કહેવાય, એ મારો ભાણિયો છે, જે મારી પાસે નાનો મોટો થયો છે, પણ ત્યાં મારે હાથ જોડીને ઊભું પડે. ત્યાં જાવ ને એટલે મારે હાથ જોડીને ઊભું પડે. તો તમે તો ગુરુ છો જ, એટલે તમે ના મારા ના, ગુરુ છો ને, મારે તમારી તમને ગુરુ કહેવા જ પડે. તમારી મોટાઈ છે, તમારી એ ને ઈ ટીમ સાહેબ, એમાં કેપ્ટન ની કેપ્ટન. પછી સચિન તેંડુલકર કોહલીની નીચે રમતો હોય, એટલે ઈ કોહલીને એને કેપ્ટન કેવો જ પડે સાહેબ. થેન્ક યુ વેરી મચ. તમે જે આ પ્રેમ, આ માન સન્માન આપો છો બદલ આપનો હૃદયપૂર્વક આભારી છું. પણ તમારી પાસેથી ઘણું બધું શીખવું છે. આજની જ મીટિંગમાંથી મિત્રો કદાચ કોઈ પુસ્તક વાંચીને જે હું ન ગ્રહિત કરી શક્યો હોય ને, બધું આજે ગ્રહણ કર્યું છે. ખાસ 2-3 બાબતો બહુ મને દિલથી ટચ થઈ કે બસ મહેનત કરતું જવાનું છે, બરાબર. કુદરત આપશે, જે ભરોસો રાખવાનો છે, અને સતત મહેનત કરશું ને તો કુદરત આપશે, એ બી હકીકત છે. આપશે ને આપશે. ચોક્કસ આપશે. અને તમે આ વાત તમે તમારા અનુભવોના આધારે કીધી, નહીં માત્ર એક અપેક્ષિત રીતે કે એક આપણે કહીએ ને કે ભાઈ એક આદર્શ વાતો હોય, આદર્શ વાતો રજૂ નથી કરી, પણ તમે રિયલ તમારા સ્ટોરી છે, રિયલ અનુભવોના આધારે સ્ટોરી. કીધી છે. તો ખૂબ ખૂબ આભાર. પપ્પા પીવું નતા ને, અત્યારે હું આ છું એમ, બસ ટૂંકમાં હા, આવી ગઈ જર્ની. રાઈટ રાઈટ રાઈટ. ક્યાંથી ક્યાં સુધીની, શૂન્યથી શિખર સુધીની યાત્રા હતી મિત્રો.
બસ તમે બધા ખૂબ આગળ વધો એવી મારી તમને આશીર્વાદ છે. બધા ખૂબ ખૂબ આગળ વધો, મહેનત કરજો, શ્રદ્ધા રાખજો અને સામેવાળા માટે કંઈક દુઆઓ માંગજો. બસ ધેટ્સ જી જી ઓલ. બધાને જય શ્રી કૃષ્ણ. ખૂબ 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 આભાર આપનો, અને આપણે પૂરો ટાઈમ વેલ્યુએબલ ટાઈમ આપનો આપ્યો છે અભ્યુદય ટીમ માટે, એ બદલ આપણે ખૂબ ખૂબ પૂરી અભ્યુદય ટીમ વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને થેન્ક યુ. લાસ્ટમાં સનાયા હોય તો સનાયાને 1 મિનિટ અડધી મિનિટ સાંભળીને પછી મીટિંગને પૂરી કરશું. સનાયા અગર હોય તો કોઈ વાંધો નહીં, લગભગ હતી પણ કદાચ લેટ થયું એટલે સુઈ ગયા છે. ચાલો વાંધો નહીં મિત્રો, તો પ્લીઝ બેકબોન ટીમ વિથ મ્યુઝિક આપણે સલીમ સર અને આજના આપણા ગુરુને આપણે એનર્જીક સેલ્યુટ આપીશું. અને મિત્રો, આ મીટિંગ ત્યારે જ ફળીભૂત કહેવાશે કે જ્યારે આપણે આજની મીટિંગમાંથી કંઈક શીખીશું. ન માત્ર આજની મીટિંગ સાંભળવા પૂરતી રહેશે, પણ આજની મીટિંગમાં કંઈક આપણે શીખીશું અને આવતીકાલથી એને એપ્લાય કરીશું. બરાબર? તો ચાલો બેકબોન ટીમ પ્લીઝ મ્યુઝિક. બેકબોન ટીમ અગર પોસિબલ હોય. જી જી, ખાસ વિનંતી છે કે આવનારી મીટિંગમાં બધા કંઈક લઈને બેસો. જી જી, continue. ખૂબ ખૂબ આભાર સલીમભાઈ આપનો, હૃદયપૂર્વક આપને વંદન. અને બસ આવી જ રીતે આપ અમને માર્ગદર્શિત કરતા રહો, આપના અનુભવના ભાથું અમને આપતા રહ્યો ને એમાંથી અમે કંઈક નવું કંઈક શીખી શકીએ એવું કંઈક આપતા રહ્યો, એવી અંતઃકરણપૂર્વક માગણી સાથે ફરી વખત આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. મારી અંતઃકરણ પૂર્વક તમને આશીર્વાદ છે કે તમે બધા ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો અને દુનિયામાં હંમેશા તમારું નામ આગળ આવે કે આ માણસ થકી મને એક જીવ બચ્યો મારા ઘરનો. બસ બધા તમને એવી દુઆઓ આપે. બસ રાઈટ રાઈટ, આ ખૂબ મોટી વાત છે, આ ખૂબ મોટી વાત છે. અને એ કામ સાથે આપણે તમે હું સંકળાયેલા છીએ. આપણે લોકોને ચૂનો નથી લગાડી રહ્યા, પણ લોકોને ચૂનો લગાવવાથી બચાવી રહ્યા છે. બતાવી રહ્યા છો. હા બસ રાઈટ, આ એંગલ આપણે ચેન્જ કરવાનું છે. ચાલો બેકબોન ટીમ પ્લીઝ ઓમકારના દેન વાઇન્ડ અપ ધ મીટિંગ. ચાલો મિત્રો, આવતીકાલની સવાર આપ સૌની મંગલમય બની રહે મંગલ કામનાઓ સાથે ફરી વખત કહું છું કે સલીમભાઈની આ જર્નીમાંથી આપણે કંઈક શીખીએ અને આપણા જીવનમાં કંઈક ઉતારીએ એવી વિનંતી સાથે આપ સૌની વચ્ચેથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, શુભ રાત્રિ, બેસ્ટ ઓફ લક. અને આવતીકાલની મીટિંગમાં જેટલા પણ એક્ટિવ મિત્રો છે સવારમાં 9 વાગે વહેલી તકે જોડાઈ જાય એવી વિનંતી.